રેડી? તો વડાપ્રધાન ભારતના આપણે અગાઉ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ ઘણા બધા એવા વિડીયો બનાવીને મૂકેલા છે ઓલરેડી. આજે વડાપ્રધાન પર એક સિમ્પલ અને સરળ ભાષામાં કે આ બંધારણમાં પદ છે તેને કઈ રીતે સમજી શકાય અને કઈ રીતે પરીક્ષામાં એનું મહત્વ અત્યારે વધી ગયું છે. કારણ કે આપણે જાણી શકો છો કે આ વખતે 2024ની સાલમાં ભારતના 2 વડાપ્રધાનને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે. સમજી શકો છો. એટલે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ જાય. બરાબર? તો સૌથી પહેલા ભારત રત્ન એવોર્ડ 2024 આપણા કરંટનો પ્રશ્ન છે, પૂછી શકાય. તો 2024માં 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે 2024માં. એમાં એક જીવિત છે, બાકીના 4ને મરણો ઉપરાંત આપવામાં આવે છે. તેમના અવસાન પછી આપણે એને યાદ કરો છો. બરાબર? તો સૌથી પહેલા જીવિત વ્યક્તિ એલ.કે. અડવાણી છે. એલ.કે. અડવાણી કે જેમને આ મત આપવામાં આવે છે ભારત રત્ન. બીજા બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ, નાયબ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલ કપૂરી ઠાકુરને આપવામાં આવે છે. ત્રીજા વ્યક્તિ છે એમ.એસ. સ્વામીનાથન, આપણે શ્વેત ક્રાંતિના જનક જેમને કહો છો, એમ.એસ. સ્વામીનાથન. ચોથા અને પાંચમા બંને છે વડાપ્રધાન છે. એક ચૌધરી ચરણસિંહ. બીજા છે પીવી નરસિમ્હા રાવ. આ 5 વ્યક્તિને 2024ની સાલમાં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. આપણા દેશનો સર્વોચ્ચ એવોર્ડ કોઈ હોય, સિવિલિયન એવોર્ડ કહી શકાય, તો સર્વોચ્ચ એવોર્ડ આપણા દેશનો ભારત રત્ન છે. બરાબર? એલ.કે. અડવાણી આપણે જાણો છો કે ગાંધીનગરની બેઠક પરથી જ પોતે જીતતા હતા. બરાબર? અને અટલ બિહારી વાજપેયી અને અડવાણીજીની એક, જેમ આજે મોદી સાહેબ અને અમિત શાહની ગોષ્ઠી છે, એ જ રીતે આવી બે એક જોડી હતી, અડવાણી અને વાજપેયી. રેડી? તો એમને બી સારા કાર્યો કર્યા છે. ભલે એમને રાષ્ટ્રપતિ ના બનવા મળ્યું, પણ ભારત દેશની સંસ્કૃતિ, સેવા કે કંઈ બી કાર્યમાં અમને મદદ કરી એ બદલ આ વ્યક્તિ જીવિત છે. તો જીવિત એક છે જેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો આ વખતની વાત. કપૂરી ઠાકુર બિહારમાં સંપૂર્ણ દારૂબંધી કરનાર મુખ્યમંત્રી, સારામાં સારા વ્યક્તિ કહી શકાય. અને સૌથી વધારે જ્યારે પોતે મુખ્યમંત્રી હતા એ સમયે બિહારના પછાત વિસ્તારોમાં સ્કૂલો અને કોલેજો ખોલી, એટલે એમને ભારત સરકારે આ વખતે યાદ કર્યા કે સૌથી વધુ સારી કામગીરી કરનાર કપૂરી ઠાકુર હતા. બિહારમાં દારૂબંધી, સંપૂર્ણ દારૂબંધી, કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં, સ્ટ્રિક્ટ નિયમો બનાવ્યા. એમ.એસ. સ્વામીનાથનને આપણે ઓળખો છો કે શ્વેત ક્રાંતિના જનક, જેમને દૂધ દિવસ ઉજવો છો આપણે. ચૌધરી ચરણસિંહ, પીવી નરસિમ્હા રાવ. વડાપ્રધાનો વિશે તો ભણશો જ, પણ આ 2 વડાપ્રધાન કે જેમણે ખાસ કામગીરી કરી. તો પહેલા આપણે ચૌધરી ચરણસિંહ. ભારતમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે પદ ભોગવનાર વ્યક્તિ જવાહરલાલ નહેરુ છે. જ્યારે સૌથી ઓછા સમય સુધી પદ ઉપર રહેનાર વ્યક્તિ આપણે ગણીએ વડાપ્રધાન તરીકે તો અટલ બિહારી વાજપેયી છે. માત્ર 13 દિવસ રહ્યા હતા. પણ એમનાથી બીજા ક્રમે પોતે આવે છે કે ખાલી 23 દિવસનું શાસન, માત્ર 23 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા. માત્ર 23 દિવસ સુધી વડાપ્રધાન. 23 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા, પણ પ્રખર ભ્રષ્ટાચાર વિરોધી હતા. એમની કામગીરી એટલે વખણાય છે, પ્રખર ભ્રષ્ટાચાર વિરોધી.
ખેડૂતોના ચેમ્પિયન કહેવાય છે. આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. ખેડૂતોના ચેમ્પિયન તરીકે કોણ ઓળખાય? તો ખેડૂતોના ચેમ્પિયન તરીકે ઓળખાય છે. એટલે એમની સમાધિ કિસાન ઘાટ કહેવાય છે. કિસાન ઘાટ એમની સમાધિ છે. આપણે યાદ રાખશું. એમની વિશેષતા છે એકમાત્ર વડાપ્રધાન કે ક્યારે લોકસભાનો સામનો ના કર્યો, કોઈ દિવસ સંસદમાં ગયા છે. આ મેન વિશેષતા છે એમની. સંસદ કે લોકસભાનો સામનો ના કર્યો કોઈ વખત, અને સંબોધિત નહીં. ભારતના બે વડાપ્રધાન એવા છે કે જેમણે લાલ કિલ્લા પરથી ધ્વજ ના ફરકાવ્યો. એક ગુલઝારીલાલ નંદા આવે છે અને એક ચંદ્રશેખર આવે છે. આ બી લખી રાખજો. પણ એમની વિશેષતા છે કે એમણે લોકસભાને સંબોધિત ના કર્યું. ભારતના બે વડાપ્રધાન કે જેમણે લાલ કિલ્લા પરથી ધ્વજ ના ફરકાવ્યો, તો કોણ? એવું જો આપણે કે તો ગુલઝારીલાલ નંદા આવે છે અને ચંદ્રશેખર આવે છે કે એમણે લાલ કિલ્લા પરથી ધ્વજ ના ફરકાવ્યો. ચૌધરી ચરણસિંહ એકમાત્ર એવા વ્યક્તિ કે જેમણે ક્યારે લોકસભાનો સામનો ન કર્યો. બરાબર. લાલ કિલ્લા પરથી ધ્વજ ન ફરકાવનાર કે તો કોણ? પેલા ગુલઝારીલાલ નંદા, કારણ કે કાર્યકારી વડાપ્રધાન હતા. બીજા કે તો કોણ આવે? તો ચંદ્રશેખર આવે. 7 મહિના સુધી પદ ઉપર રહ્યા છતાંય કોઈ વખત ધ્વજ ના ફરકાવ્યો. બરાબર. જો એમ પૂછે કે લોકસભાનો સામનો ન કરનાર વ્યક્તિ, તો ચૌધરી ચરણસિંહ. હવે આપણે એક વસ્તુ યાદ રાખજો કે પેલા બે 15 ઓગસ્ટે ધ્વજ ના ફરકાવી શક્યા, અને એમણે 15 ઓગસ્ટ 1979 ના દિવસે જે સ્પીચ આપી એનો હાકાર આખી દુનિયામાં મચી ગયો હતો. 15 ઓગસ્ટ 1979 લાલ કિલ્લા પરથી જે ભ્રષ્ટાચાર વિરોધી જે સંબોધન કર્યું, ભ્રષ્ટાચાર વિરોધી જે સ્પીચ આપી, ભલભલાના રૂવાટા ખડા થઈ જાય. કારણ કે આપણે જાણી શકો છો કે 1977માં ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈ બન્યા હતા. અને મોરારજી દેસાઈને પોતાનો કાર્યકાળ પૂરો કરવા ન દેવો પડ્યો, એમને રાજીનામું આપવું પડ્યું. તો એમના બદલે ચૌધરી ચરણસિંહને લાવવામાં આવ્યા. ચૌધરી ચરણસિંહને સપોર્ટ કરનાર, ટેકો આપનાર જે વ્યક્તિઓ હતા ઇન્દિરા ગાંધી, તો એમને ટેકો આપીને કીધું કે તમે ઊભા થઈ જાઓ, અમે વિશ્વાસ મત કેળવાવશો તમને. અને ઊભા રાખ્યા. એટલે એમને એમ હતું કે અમારા સંસદ સભ્યો કે અમારી સરકાર, એટલે ઇન્દિરા ગાંધીની સરકાર, જે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં ના આવે. પણ પોતે ઊભા થયા 15 ઓગસ્ટ 1979 ના દિવસે જે સ્પીચ આપી, અને એમાં મુખ્ય મુદ્દો જે બનાવ્યો કે એક પણ ભ્રષ્ટાચારી નેતાને સાંખવામાં નહીં આવે, છોડવામાં નહીં આવે, ગમે તે રીતે એમની ધરપકડ કરી દેવામાં આવશે. તો આપણે સમજી શકો છો કે જેને સપોર્ટ આપ્યો હોય એટલે સપોર્ટ પાછો ખેંચી લે. ઇન્દિરા ગાંધીએ પોતાનો સપોર્ટ પાછો ખેંચી લીધો. એટલે ચૌધરી ચરણસિંહને 23 દિવસની જ મુસાફરી કરવી પડી વડાપ્રધાન તરીકે. પણ તોય 23 દિવસ સુધી રહ્યા ત્યાં સુધી ખાસા સ્ટ્રિક્ટ નિર્ણયો લઈ લીધા હતા. બરાબર. પણ એમને કીધું કે ભ્રષ્ટાચારને તો શોખીશ નહીં. આ જીવન જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ખેડૂતોના હક માટે લડ્યા. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. આજીવન જીવ્યા ત્યાં સુધી ખેડૂતોના હક માટે લડ્યા, એટલે તમને ખેડૂતોના ચેમ્પિયન કહેવાય છે. આજે આપણે જાણો છો ખેડૂતોના આંદોલન ખૂબ ચાલુ છે. આજીવન, એનો મતલબ થાય જીવ્યા ત્યાં સુધી ખેડૂતોના હક માટે લડ્યા. તો હવે આપણે સમજી શકો છો કે એમણે આ બધા નિર્ણયો લીધા એટલે ભારત રત્ન એવોર્ડ મેળવવા લાયક છે. એટલા માટે 2024માં મોદી સરકારે એમની ભલામણ કરી. કારણ કે વડાપ્રધાનની જ ભલામણથી ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી, પદ્મભૂષણ આ બધા એવોર્ડ આપવામાં આવે છે. એટલે આપણે યાદ રાખવું. બરાબર. એટલે એમની કામગીરીની અત્યારે કદર થઈ, પહેલા ના થઈ. બીજા આપણું નામ આપ્યું પીવી નરસિમ્હા રાવ.
પીવી નરસિમ્હા રાવ. આખું નામ છે પામુલાપતિ. પામુલાપતિ વેંકટા નરસિમ્હા રાવ. પામુલાપતિ વેંકટા નરસિમ્હા રાવ એનું ફૂલ ફોર્મ છે, એનું આખું નામ છે. દક્ષિણ ભારતમાંથી પીએમ બનનાર પહેલા વ્યક્તિ હતા. દક્ષિણ ભારતમાંથી જો કોઈ વડાપ્રધાન પહેલા બન્યું હોય તો ફર્સ્ટ એ હતા. દક્ષિણ ભારતમાંથી વડાપ્રધાન બનનાર. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા. આંધ્રપ્રદેશના વતની હતા. બીજું, અત્યારે મોદી સાહેબ એમ કહે છે કે 19 ભાષાઓમાં સંબોધન કરી શકે છે. કહી શકે મોદી સાહેબ? આ ભાઈ 15 ભાષાઓના જાણકાર હતા, એટલા માટે એમને આંધ્રપ્રદેશના બૃહસ્પતિ કહેવાય છે. 15 ભાષાઓના જાણકાર હતા. એટલા માટે એક વિશેષ નામ મળ્યું છે, આંધ્રપ્રદેશના બૃહસ્પતિ. ઉપનામ મળી ગયું છે એમને, આંધ્રપ્રદેશના બૃહસ્પતિ. ખૂબ જ્ઞાની પ્રખર પંડિત હતા, એટલા માટે તો એમને પોતાની સમાધિનું નામ પીવી ઘાટ અથવા જ્ઞાની ભૂમિ રાખ્યું. એની સમાધિ જે છે પીવી ઘાટ પણ કહેવાય છે અથવા જ્ઞાન ભૂમિ પણ કહેવાય છે. બૌદ્ધ ઘાટી પણ કહેવાય છે. બુદ્ધિશાળી હતા એટલે બુદ્ધિ ઘાટી આવું પણ કહેવાય છે. પીવી ઘાટ અથવા જ્ઞાન ભૂમિ એમની સમાધિ છે. ડેરિંગ પાવર ગજબનો હતો, નિર્ણયો ખતરનાક લીધા હતા, એટલે એમની આત્મકથાનું નામ હાફ લાયન છે. આત્મકથા હતી એમની હાફ લાયન. આત્મકથા જાતે લખી નથી, આ ધ્યાન રાખજો. એક ઓટોગ્રાફી અને એક ઓટોબાયોગ્રાફી આપણે જાણી શકો છો, બરાબર? આ બીજા વ્યક્તિ દ્વારા લખવામાં આવી છે. લખનાર વ્યક્તિ સીતાપતિ હતા, કેપ્ટન સીતાપતિ. એમના સમયમાં જ ભારતમાં સૌ પહેલી વખત એલપીજી નો સિદ્ધાંત આવ્યો હતો, જેને આપણે આજે કહો છો એલપીજી ગેસ નહીં, કારણ કે વડાપ્રધાન હતા ત્યારે એમને લાગુ કરાયો હતો. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, જેને આપણે કહો છો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ, લિબરલાઇઝેશન, એલ નો મતલબ લિબરલાઇઝેશન થાય, ઉદારીકરણ. પી એટલે પ્રાઇવેટાઇઝેશન, જેને આપણે ખાનગીકરણ કહો છો, અને ગ્લોબલાઇઝેશન નો મતલબ થાય વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ. આ 3 સિદ્ધાંત એમણે લાયા હતા, આ ખાસ એક યાદ રાખવું. વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, આ સિદ્ધાંત એમણે લાયા હતા. વૈશ્વિકીકરણ, જેના દ્વારા તમે જોઈ શકો છો કે વિદેશની કંપનીઓ ભારતમાં આવી શકે, ભારતની કંપનીઓ બહાર જઈ શકે. આજે આપણે જે મોબાઈલ વાપરો છો, જો ભારતની જ કંપની બનાવતી હોત તો આપણે ખૂબ મોંઘા પડે, પણ વિદેશની કંપનીઓ ભારતમાં એટલે આપણે સસ્તા મળે છે, આ ધ્યાન રાખવું.
બરાબર. તો 15 પાસાના જાણકાર આંધ્રપ્રદેશના બૃહસ્પતિ સમાધિ પીવી ઘાટ અથવા જ્ઞાન ભૂમિ કહેવાય છે. અને દક્ષિણ ભારતના પ્રથમ વડાપ્રધાન, આંધ્રપ્રદેશમાંથી બિલોંગ કરતા હતા, એલપીજી સિદ્ધાંત આપ્યો. આટલી બધી કામગીરીના કારણે હવે એમને યાદ કરવામાં આવ્યા, એટલે આપણે કહી શકો છો કે એમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. તો 2 વડાપ્રધાન આ વખતે હતા કે જેને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. મરણોપરાંત આપવામાં આવ્યો છે કે મરી ગયા પછી એમની કદર કરવામાં આવી છે. એટલે વડાપ્રધાનનું પદ અત્યારે આપણા માટે ભણવા માટે ખૂબ ઉપયોગી બની જાય. એમની કામગીરી ધ્યાનમાં લેવી પડે. રેડી? તો હવે આપણે વડાપ્રધાન શબ્દ તરફ આગળ વધીએ, પદ તરફ આગળ વધીએ. વડાપ્રધાન શબ્દ ક્યાંથી આવ્યો? તો હવે આપણે તો એવું ભણો છો કે 1935 નો જે ભારત શાસન અધિનિયમ આવ્યો, ભારત શાસન અધિનિયમ, એમાં પહેલી વખત પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો ઉલ્લેખ થયો. પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે કે પ્રધાનમંત્રી શબ્દ સૌપ્રથમ ક્યાં જોવા મળે છે? તો પ્રધાનમંત્રી શબ્દ સૌપ્રથમ 1935 ના ભારત શાસન અધિનિયમમાં જોવા મળે છે, જેના આજે આપણે પીએમ કહો છો, પ્રાઇમ મિનિસ્ટર. બરાબર. પણ એ વાસ્તવિકતા કંઈ અલગ છે. દુનિયામાં શબ્દ ક્યાંથી આવ્યો એની આપણે વાત કરશું. આ તો આપણે ભારતની વાત કરી કે ભારતમાં પ્રધાનમંત્રી શબ્દ સૌથી પહેલો ક્યાં જોવા મળે? તો 1935ના ભારત શાસન અધિનિયમ ની અંદર પ્રધાનમંત્રી અને મંત્રી શબ્દોનો સૌ પહેલો ઉલ્લેખ જોવા મળે છે. બરાબર. પણ જો દુનિયાની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે 1714 થી લગાઈને 1727 અને 1727 થી લગાઈને 1760 બ્રિટેનની અંદર રાજાશાહી ચાલે. આપણે જાણો છો અત્યારે 12મી સદીમાં આપણે કીધું ભાઈ કે મેગ્ના કાર્ટા કાયદો જે આવ્યો 1215 ની અંદર, 13મી સદી, તો આમ ત્યાં રાજાશાહી. તો 1727 સુધી જોર્જ પ્રથમ રાજ કરતો હતો, જેને આપણે જોર્જ પહેલો કહો છો, અને પછી જોર્જ બીજો આવ્યો. પેલા નામ રાખી શકાતા, આપણે કહેતા શિવાજી પ્રથમ, શિવાજી દ્વિતીય, એવું આવતું. આપણે આવતું ને તો આવતું અકબર પ્રથમ, અકબર દ્વિતીય. પણ હવે આવું પ્રથા પૂરી થઈ ગઈ છે. આપણા દાદાઓમાં થઈ ગયા હોય પહેલા, આપણે કોઈ બીજા ત્રીજા શબ્દ આપણે મુકાતા નથી. પહેલા આવું આવતું. તો જોર્જ 1 અને જોર્જ 2 જે વ્યક્તિ રાજા હતા આ સમયગાળા દરમિયાન, હવે આપણે મગજમાં એક એવું ઘૂસી ગયું છે કે બ્રિટેનમાં અંગ્રેજોનો દેશ એટલે અંગ્રેજી જાણતા જ હોય. પણ આપણે ઘણી વખત એવું પણ કહો છો કે દીવા તળે અંધારું હોય કે ના હોય? તો આ 2 વ્યક્તિ એવા હતા કે એમને અંગ્રેજી સાથે 7 ભવોનો વેર હતો. અંગ્રેજી ભાષા જાણતા જ નહોતા. એમની એક જ લેંગ્વેજ હતી, ઓનલી ફોર લેટિન ભાષા જાણતા હતા. ત્યાં શાસન અંગ્રેજીમાં કરવું પડે, સાંભળવું પડે મંત્રીઓને, બીજા બધા અંગ્રેજી બોલતા હોય. બરાબર. આ લેટિન ભાષાના જાણકાર હતા. એટલે એમને કેબિનેટ સાથે કોઈ કોલોબરેશન ના થાય. હવે તમે એવું ના કહેતા તો સાહેબ રાજા બનાયા કેમ? આપણા હાથમાં થોડી હતું. સાચી વાત. એમ ત્યાં તો શું હોય? વંશાનુગત પદ છે. ભારત ગણતંત્ર દેશ કેમ કહેવાય છે? કે ભારતમાં રાષ્ટ્રપતિનું પદ જે છે એ વંશાનુગત નથી, કે દાદાનો છોકરો બને, છોકરાનો પોતરો બને, એવું નથી. આપણે ત્યાં ચૂંટણી થાય છે. પણ બ્રિટેનમાં એક એવો સમયગાળો કે બ્રિટેનમાં હજુ પણ એ પ્રથા છે કે રાજાશાહી ચાલે છે, તો એમના વારસામાં જ પદ મળતું હોય છે, ત્યાં કોઈ ચૂંટણી ના થાય. એ કેબિનેટ જે શબ્દ છે, તો આ મંત્રીમંડળ, એને કઈ રીતે સંબોધન કરવું ને આ લોકો જાણતા નહોતા. બરાબર. તો એ સમયે એક વ્યક્તિ કે જે 2-3 ભાષાઓનો જાણકાર હતું, એનું નામ હતું રોબર્ટ વોલપોલ. રોબર્ટ વોલપોલ. આ વ્યક્તિ ખાસી એવી જર્મની ભાષા પણ જાણતો હતો, અંગ્રેજી ભાષા પણ જાણતો હતો, અને લેટિન ભાષા પણ જાણતો હતો. જે મંત્રીઓ બોલે છે એ ભાષાનું ટ્રાન્સફર કરી શકતો, અને વડાપ્રધાન બોલે છે ભાષાનું બી ટ્રાન્સફર કરી શકતો. રોબર્ટ વોલપોલ 21 વર્ષ સુધી, એટલે કે 1721 થી લગાવીને 1742 સુધી પોતાનો ખાસો પ્રભાવ જમાવી નાખે છે. પ્રભાવ જમાવ્યો એટલે આ રાજાઓ એને પ્રધાનમંત્રી તરીકે ઉલ્લેખિત કરતા. પ્રધાન એટલે મંત્રીઓ તો બધા હોય, પણ એમાં સૌથી પહેલો, સૌથી મોટો
કે મુખ્ય હોય ને આપણે પ્રધાનમંત્રી કહો છો, બરાબર? તો રોબર્ટ વોલપોલને સૌ પ્રથમ વખત પ્રધાનમંત્રીનું સંબોધન કરવામાં આવ્યું. હા, તમે કહેજો ગુજરાતીમાં કરજો કે હિન્દીમાં કરજો કે અંગ્રેજીમાં કરજો? તો ઇંગ્લિશ શું થાય? પ્રાઇમ મિનિસ્ટર. મંત્રીનું અંગ્રેજી મિનિસ્ટર થાય છે અને એમાં મુખ્ય હોય તો પ્રાઇમ મિનિસ્ટર થાય. એટલે પહેલી વખત 18મી સદીમાં પ્રધાનમંત્રી શબ્દ આવેલો છે દુનિયામાં, અને પહેલો પદ કોણે મેળવ્યો? તો રોબર્ટ વોલપોલ. આ તો વ્યક્તિ કહેતો જ નતો કે મને ઊંચો દરજ્જો આપો, હું તો સામાન્ય મંત્રી છું એમ, પણ છતાંય આ રાજાઓ કે પોતાનું આ કામ કરી આપતો, એટલે આને રોબર્ટ વોલપોલને સૌથી પહેલો પ્રધાનમંત્રી તરીકેનું સંબોધન મળ્યું. હવે આ વ્યક્તિ આટલો માન બની જાય, અવારનવાર એની જરૂર પડે, એટલે રાજાઓ પોતાનો જે શયનખંડ રહેતો, બેઠક ખંડ રહેતો, એની બાજુમાં જ એની ઓફિસ કે એનો રૂમ બનાવી. એટલે ત્યાંથી એક શબ્દ પેદા થયો, કેબિનેટ. પડી ખબર ના પડી? કેબિનેટ શબ્દની ઉત્પત્તિ પણ 18મી સદીમાં થયેલી છે, કે રાજાઓના બેઠક ખંડની બાજુમાં જ શયનખંડ જે હોય એની બાજુમાં જ આ વ્યક્તિનો ઉતારો આપવામાં આવે. અને હા, કારણ કે રાજાઓને જ્યારે બી જરૂર પડે તો આ વ્યક્તિની જોડે જાય કે શું વાત છે, મંત્રીઓની કેબિનેટની બધી માહિતી મેળવી શકે, અને આ લોકો કે એમાં કેબિનેટમાં સંબોધન કરે બીજા મિનિસ્ટરોને. એટલે પ્રધાનમંત્રી શબ્દ આ ગાળા દરમિયાન 18મી સદીમાં દુનિયામાં પ્રચલિત થયો, અને પહેલો પદ મેળવનાર વ્યક્તિ કોણ? તો રોબર્ટ વોલપોલ. આ પણ આપણે યાદ રાખવું. એટલે આપણે આટલું ડીપ થી ના પૂછી શકાય, પણ તમારા મગજમાં એવું હોવું જોઈએ કે પ્રધાનમંત્રી શબ્દ ક્યાંથી આવ્યો છે, બરાબર? હવે આપણે એમ કીધું કે ભારતના 1935ના અધિનિયમમાં તો પ્રાઇમ મિનિસ્ટર અને મિનિસ્ટર, મંત્રી અને પ્રધાનમંત્રી જેવા શબ્દો જોવા મળે, બરાબર? ભારતના બંધારણની જે 5મો જે ભાગ છે, સંઘ સરકારનો જે વાત છે, એમાં આપણે જાણો છો 74 નંબરની જે કલમ છે 74, વડાપ્રધાને ખૂબ ઓછી કલમો મળે છે, રાષ્ટ્રપતિને ઘણી બધી કલમો મળી, આપણે જોયું હતું. ઉપરાષ્ટ્રપતિના ભાગે પણ ખાસું આવ્યું હતું, પણ વડાપ્રધાનના ભાગે ખૂબ ઓછું આવે, છતાં કામગીરી સૌથી વધારે આની હોય. આ પદની ગરિમા છે, બરાબર? આ એક થોડું ધ્યાન કરજો. તો પ્રધાનમંત્રીને શું ગણવું? તો આપણા દેશમાં પ્રધાનમંત્રી શબ્દનો ઉલ્લેખ ક્યાં જોવા મળે? તો 74 નંબરની કલમમાં. આપણે 72 ભણ્યા હતા કે રાષ્ટ્રપતિને અધિકાર છે કે સજા માફી આપી શકે. 63માં લખ્યું હતું કે સંઘની કારોબારનો વિસ્તાર, અને 74 નંબરની કલમ છે મંત્રી પરિષદનો ઉલ્લેખ કરે. જો મંત્રીમંડળ નહીં, ધ્યાન કરજો, મંત્રી પરિષદની વાત આવે. રાષ્ટ્રપતિને મદદ કરવા માટે અને સલાહ આપવા માટે ભારતમાં એક મંત્રી પરિષદ હશે, અને જેનો વડો વડાપ્રધાન હશે, એવો ઉલ્લેખ કરેલો છે કલમ નંબર 74માં. રાષ્ટ્રપતિને મદદ કરવા, કારણ કે રાષ્ટ્રપતિ ભારતના ઘરડા હોય એટલા માટે રાષ્ટ્રપતિને મદદ કરવા એક મંત્રી પરિષદ, સાથે લખ્યું છે સલાહ આપવા પણ, સલાહ આપવા પણ, અને જેનો વડો પીએમ હશે, પ્રાઇમ મિનિસ્ટર હશે. તો હવે આપણે પરીક્ષામાં પૂછાય પ્રધાનમંત્રી શબ્દનો ઉલ્લેખ કઈ જગ્યાએ જોવા મળે? તો 74 નંબરની કલમમાં ભારતના બંધારણમાં જોવા મળે છે. અને ત્યાં લખ્યું છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે, રાષ્ટ્રપતિને મદદ કરવા માટે એક મંત્રી પરિષદ હશે, જેનો વડો વડાપ્રધાન હશે. એટલે એનો મતલબ કે બધામાં મોટો આ વ્યક્તિ હશે. હવે સલાહની વાત આવી, એટલે અહીંથી આપણા માટે પ્રશ્ન બની જાય, સલાહ સ્વીકારવી કે ના સ્વીકારવી? તો આપણે એની બી વાત કરીએ. મૂળ બંધારણમાં કઈ જોગવાઈ છે? તો મૂળ બંધારણમાં આ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિને મદદ કરવા માટે અને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હશે, જેનો વડો વડાપ્રધાન હશે. પણ હવે આપણે એમ કહું કે સલાહ રાષ્ટ્રપતિને માનવી, તો ત્યાં એવું કોઈ ભાર મૂકીને નતું કહ્યું મૂળ બંધારણમાં કે માનવી કે ના માનવી, સલાહ આપવા માટે છે તો એને સ્વીકારવી. પણ ઇન્દિરા ગાંધીની સરકારે 42મો સુધારો કરાયો. કઈ સાલમાં? 42મો સુધારો 1976, જે આજે ભારતના મિની બંધારણ તરીકે ઓળખાય છે, કારણ કે એમાં સૌથી વધારે સુધારા થયા હતા. 42મો સુધારો 1976 મિની બંધારણ કહેવાય છે. એમાં જોગવાઈ કરવામાં આવી કે રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહ ફરજિયાત માનવી. જો ફરજિયાત શબ્દ વાપરવામાં આવ્યો, એટલે આનો મતલબ કે રાષ્ટ્રપતિ એ જ કામ કરશે કે જે મંત્રી પરિષદ સલાહ આપે, ફરજિયાત માનવું જ પડશે, ના ન કરી શકે.
આવો ઉલ્લેખ કરવામાં આવ્યો ભાર મૂકવાનો. ફરી બોલું, મૂળ બંધારણમાં શું જોગવાઈ? ખાલી રાષ્ટ્રપતિને સલાહ આપશે. અહીં ફરજિયાત સલાહનો ઉલ્લેખ આવ્યો. પણ પછી આપણે જાણો છો કે 44મો સુધારો 1978માં થયો. 44મો સુધારો 1978માં થયો. 44મો સુધારો 1978માં. ત્યાંથી શબ્દ હટાવી દેવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે મંત્રી પરિષદ જે સલાહ આપે છે, રાષ્ટ્રપતિ એને એકવાર, માત્ર ને માત્ર એકવાર પુનઃ વિચાર માટે મોકલી શકે છે. આ ખાસ યાદ રાખજો. સલાહને એકવાર પુનઃ વિચાર માટે મોકલી શકે છે. તો ત્રણ વચ્ચેનો ભેદ સમજો કે મૂળ બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી કે રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હશે અને આ મંત્રી પરિષદને સલાહ માનવી કે ના માનવી રાષ્ટ્રપતિએ ફરજિયાત માનવી કે સલાહ પાછી મૂકવી કે એવો ઉલ્લેખ નહોતો. પણ 42મો સુધારો 1976 થયો ત્યારે ઉલ્લેખ કર્યો કે રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદે આપેલી સલાહ ફરજિયાત માનવી અને એના પ્રમાણે કાર્ય કરવું. પણ 44મો સુધારો થયો 1978માં ત્યારે થોડુંક ઢીલાસ પેદા કરવામાં એવું કહેવામાં આવ્યું કે મંત્રી પરિષદ જે સલાહ આપે છે એ સલાહને રાષ્ટ્રપતિ એક જ વાર પુનઃ વિચાર માટે મોકલી શકે છે અને બીજી વાર જો વિચાર કરી કે ના કરે પાછી એ સલાહ મોકલે છે તો રાષ્ટ્રપતિએ માનવા માટે બંધાયેલું. આપણે એવા જ તો વિધાનો પૂછ્યા, કેટલા વિધાનો સાચા? તો ફરી એકવાર યાદ રાખવું. બરોબર? હા, બીજી વાર આવે ત્યારે ફરજિયાત માનવી પડે, પણ એક વાર તો વિચાર માટે મોકલી શકે. પણ પેલા વિચાર કરે કે ના કરે તોય બીજી વાર એને માનવી પડે. આ એક ધ્યાન રાખજો. હવે એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે મંત્રીઓ કે મંત્રી પરિષદ જે સલાહ આપે છે એ રાષ્ટ્રપતિને જે સલાહ આપી છે એ સલાહને કોર્ટમાં પડકારી શકાય? તો કોઈ દિવસ ના પડકારી શકાય એવું પણ લખી દેજો. એને કોર્ટમાં ના પડકારી શકાય. તો 74 નંબરમાં આપણે કીધું કે આમની આખી વાત આવી પ્રધાનમંત્રી. 75 નંબરની કલમ જે આવે છે તો ત્યાં નિમણૂકની વાત આવે. 75 નંબરની કલમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કારણ કે એના પેટા વિભાગ 1 ને 2 3 4 5 6 સુધી ઘણા બધા કરેલા છે. બરાબર? તો 75 નંબરની કલમમાં મંત્રી પરિષદ અને મંત્રીઓ વિશેની વિશેષ જોગવાઈઓ છે. બીજી જોગવાઈઓ કરી છે. મંત્રીઓની જોગવાઈ છે. ખૂબ ધ્યાનપૂર્વક અને વ્યવસ્થિત શાંતિસર ચલાવું. તમે પૂછી શકો છો પ્રશ્ન, ચિંતા ન કરતા. તમને એવું લાગે લાઈવ ચાલે છે સાહેબ કે વચ્ચે ડિસ્ટર્બ કરશો તો કોઈ વાંધો નહીં, બોલી શકો છો તમે. બરાબર? પણ તમને ઊંઘ ના આવી, તમને બોરિંગ ના લાગે, એવું ના હું એકલો જ બોલતો હોય તને ઊંઘ આવી જાય, તો આ ધ્યાન રાખવું. તો નિમણૂક કોણ કરે છે? તો 75 નંબરની કલમમાં જ નિમણૂક, એમનો કાર્યકાળ, લાયકાત બધી જ જોગવાઈ 75 નંબરની કલમમાં આવી જાય છે. એમની શપથ ને બીજો બધો ઉલ્લેખ. આ ધ્યાન કરજો. પગાર ભથ્થા ટોટલે ટોટલ. એટલે એટલા માટે 75 નંબરની કલમ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે પૂછે કે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે? તો વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. નિમણૂક કોણ કરે? તો વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. તો હવે તમારામાંથી મનમાં એક વિચાર એવો પેદા થાય, સાહેબ કે આપણા ક્લાસમાં કોઈ વિદ્યાર્થી બહેનો પકડીને વડાપ્રધાન બનાવી શકાય? કોઈ બેન કે ભાઈને લઈ જવાનું વડાપ્રધાન બનાવી શકાય? તો ફરજિયાત બનાવી શકાય વડાપ્રધાન. હા, હવે તમે કહો ચૂંટણી લડ્યા વગર, તેવા કેટલાય આવ્યા છે ભાઈ ચૂંટણી લડ્યા વગર. ઉંમર તો બેઠા હે તેવા. ઘણા પૂછે કે વડાપ્રધાનની ઉંમર કેટલી હોવી જોઈએ? હવે આપણે કન્ક્લુડ કરશો એમ તો પહેલા ખાસ એક વિચાર કરી લો કે આપણે કીધું કે નિમણૂક રાષ્ટ્રપતિ કરે, કોઈ પણ વ્યક્તિને બનાવી શકાય વડાપ્રધાન. તો એટલા માટે જ ભારતના વડાપ્રધાનની તુલના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે કરી છે. લખીએ કાંઈ ખાસ પોઈન્ટ? આ પાછા આવશો આપણે. ભારતના જે વડાપ્રધાન છે, ભારતના જે વડાપ્રધાન છે એની તુલના આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે કોણે કરી? તો ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે કરી.
જે આપણા બંધારણના પિતા કહેવાય છે, એમની તુલના અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે કોણે કરી? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કરી. બીજું નામ આપણે બંધારણનો ઇતિહાસ ભણો ત્યારે આવે છે કે 1909માં મોર્લે મિન્ટો સુધાર ને 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર આવ્યો. તો 1909માં મોર્લે મિન્ટો સુધાર આવ્યો, આપણે જાણી શકો છો કે એમાંનો જે વ્યક્તિ ભારત સચિવ જે મોર્લે હતા, તો મોર્લેએ તો ભારતના વડાપ્રધાનની તુલના એવું કીધું છે, સમાનોમાં પ્રથમ, કે બધા જ મંત્રી સમાન હોય, પણ આ સમાનોમાં સૌથી પહેલો કોણ? આપણા દેશના વડાપ્રધાનની તુલના ભારત સચિવ જે મોર્લે હતા, મોર્લે મિન્ટો સુધાર 1909માં આવ્યો જ ન આવ્યો, તો એમાંના જે મોર્લે હતા, મિન્ટો ભારતના વાઇસરોય હતા, મોર્લે ભારતના સચિવ હતા, તો એમણે ભારતના વડાપ્રધાનની તુલના છે ને સમાનોમાં પ્રથમ કરી છે. એટલા માટે આપણો પદ આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે આ સમાનોમાં પ્રથમ છે, અને આપણું કેબિનેટ રૂપી જે ચાપ છે એના મુખ્ય પ્રસ્તર છે. આવા બે શબ્દો એમને વાપરેલા છે. કોણે? તો કે મોર્લે વાપરેલા છે. ભારત સચિવ હતા. એક તો એમણે એવું કીધું કે સમાનોમાં પ્રથમ છે, અને બીજું એવું કીધું કે કેબિનેટ રૂપી જે ચાપ છે, ચાપ એટલે ધનુષ, કેબિનેટ રૂપી ચાપના મુખ્ય પ્રસ્તર છે. તો આપણે યાદ રાખવું. એક નામ આવે છે ભારતમાં બંધારણમાં આઇઝેનહોવર. તને યાદ છે ને શું કીધેલું ભારતના બંધારણ માટે? આઇઝેનહોવર વકીલોનું વરદાન એને કીધું હતું. આઇઝેનહોવર એને એવું કીધું કે ભારતનો વડાપ્રધાન જેમ બ્રહ્માંડમાં સૂર્ય છે ને સૂર્યની આજુબાજુ જે બધા ગ્રહ ફરે છે, એવી તુલના ભારતના વડાપ્રધાન સાથે કરી. આ એક યાદ રાખજો. ભારતનો વડાપ્રધાન કે ભારતનો જે પીએમ છે સૂર્ય જેવો છે. જેમ સૂર્યની આજુબાજુ બધા ગ્રહ ફરે છે, તેમ દરેક મંત્રી પીએમ ની આજુબાજુ ફરે છે. એવું વર્ચસ્વ બતાવ્યું છે કે ભારતનો પીએમ કેવું હોઈ શકે. બરાબર. તો ભારતના વડાપ્રધાનનું એક વિશિષ્ટ પદ બતાવ્યું છે. બ્રહ્માંડમાં સૂર્ય મુખ્ય છે, એની આજુબાજુ બધા ગ્રહો ફરે છે. તો આ રીતે ભારતના વડાપ્રધાન પણ એક એવા છે કે જે સૂર્યની માફક છે, કે જેની આજુબાજુ બધા મંત્રીઓ રહે છે, અને મંત્રી પરિષદના બધા જ જે માર્ગ છે એ બધા જ માર્ગનો મુખ વડાપ્રધાન તરફ છે. આવું એક બંધારણવિદ આઇઝેનહોવર કહી ગયા. એ પણ આપણે યાદ રાખવું. બીજા એક વ્યક્તિ હતા H.J. લાસ્કી. એક વિલિયમ હાર્કોટ હતા. આ ખાસ યાદ રાખવું. H.J. લાસ્કીએ એવું કીધું કે વડાપ્રધાન જે છે કેબિનેટ સાથે એમની સરકારની તુલના કરી. વડાપ્રધાન કેબિનેટના નિર્માણ, જીવન અને મૃત્યુ છે. આપણા દેશના વડાપ્રધાનની તુલના H.J. લાસ્કી એવી કરી કે આપણું જે કેબિનેટ છે એનું જીવન ગણો, નિર્માણ ગણો કે મૃત્યુ ગણો, એ બધા વડાપ્રધાન છે. વિલિયમ હાર્કોટે એવું કીધું કે જેમ તારાઓની વચ્ચે ચંદ્ર આખો અલગ પડે છે,
ભારતના પીએમ જે વડાપ્રધાન છે ચંદ્ર છે, જેમ તારાઓની વચ્ચે ચંદ્ર ટમટમે છે, તેમ મંત્રીઓની વચ્ચે વડાપ્રધાન ટમટમે છે. વિચાર કરીએ, જેમ તારાઓની વચ્ચે ચંદ્ર ટમટમે છે, હા, ચમકે છે, ટમટમે છે, એનો મતલબ એક જ થાય છે. તારા ચમકે છે, તારા ટમટમે છે, વડાપ્રધાન મંત્રીની વચ્ચે ચમકે છે, એવું કહી શકાય. હેક્ટર મુન્દ્રો તમે જાણ્યું હતું, નામ આવેલો છે ઓલરેડી. હેક્ટર મુન્દ્રો ભારતના વડાપ્રધાનની તુલના રાજ્યરૂપી વાહનના નાવિક તરીકે કરી છે. રાજ્યરૂપી જે વાહન છે એ વાહનના ખલાસી કો કે નાવિક કો પીએમ ની તુલના કરી છે. એટલે આપણે કહો છો કે પ્રધાનમંત્રીનું પદ કેટલું હોય, તો અલગ અલગ વિદ્વાનો છે જેમણે ભારતના પ્રધાનમંત્રીની તુલના અલગ અલગ રીતે કરી છે. कोई के नाविक बताया, कोई के चंद्र बताया, कोई के सूर्य बताया, अलग अलग तुलना करी છે. તો પ્રધાનમંત્રીનું પદ ખાસ થઈ જાય. ફરી પાછા 875 કલમ પર પહેલા બે શબ્દો કે રાષ્ટ્રપતિના બેમાં ફરક શું હોય છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનમાં ફરક શું? તો આપણે માનીએ કે ભારતનો સર્વોચ્ચ પદ આ છે, પદના વરીયતા ક્રમ પ્રમાણે ગણવા જાઓ તો પ્રધાનમંત્રી ત્રીજા ક્રમનો સર્વોચ્ચ પદ છે. પહેલા નંબર રાષ્ટ્રપતિ આવે, બીજા નંબર ઉપરાષ્ટ્રપતિ આવે અને ત્રીજા ક્રમનો સર્વોચ્ચ પદ છે. ત્રીજા ક્રમનો સર્વોચ્ચ પદ છે ભારત. એ પણ યાદ રાખવું. બીજું આપણે કહી શકો કે રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યનો વડો કહેવાય, હેડ ઓફ સ્ટેટ કહેવાય. આ રાજ્યનો વડો છે. આ ભાઈ જે છે સરકારનો વડો છે. સરકારનો વડો છે, બરોબર. આ વ્યક્તિ નામ માત્રનો વડો કહેવાય, જેને અંગ્રેજીમાં ડી ફેક્ટો જ્યુર કહેવાય. આ વ્યક્તિ વાસ્તવિક વડો છે, કારોબારીનો વાસ્તવિક વડો આને કહેવાય. એટલે ડી ફેક્ટો હેડ કહેવાય આને ઇંગ્લિશમાં. રિયલ એક્ઝિક્યુટિવ વડાપ્રધાન કહેવાય. વાસ્તવિક સત્તા બધી આના હાથમાં આવે છે. રિયલ એક્ઝિક્યુટિવ. યુપીએસસી પરીક્ષા આપતા હોય, એસએસસી પરીક્ષા આપતા હોય, શબ્દો યાદ રાખવા પડે. આ બંધારણીય વડો છે, બંધારણનો સર્વોચ્ચ વડો આને કહેવાય. ના આપણે કહી દઉં વાસ્તવિક વડો છે. તમામ સત્તા વડાપ્રધાનના હાથમાં હોય છે. આપણે ધ્યાન રાખવું. તો બંને વચ્ચેનો તફાવત. રાષ્ટ્રપતિ રાજ્યનો વડો કહેવાય, પેલો સરકારનો વડો કહેવાય. એટલા માટે એક મહાન બ્રિટિશ વિદ્વાન જે હતા એચ.આર. ગ્રીવ્સ, એને બે શબ્દો કહેવા પડે ભારતના વડાપ્રધાન માટે. એચ.આર. ગ્રીવ્સ એને એવું કીધું કે સરકાર દેશનો સ્વામી કહેવાય. જ્યારે વડાપ્રધાન
સરકારનો સ્વામી છે. આ શબ્દો ઘણું બધું કહી જાય, વિચાર કરો કે સરકાર દેશનો સ્વામી કહેવાય, દેશનો રાજા કોણ કહેવાય? સરકાર કહેવાય. પણ સરકારનો સ્વામી કોણ? એટલા માટે સરકારનો વડો ભારતનો વડાપ્રધાન કહેવાય. એવું કોણે કીધું? HR ગ્રીવ્સે કીધું. માન બ્રિટિશ હતા બંધારણ વિધતા HR ગ્રીવ્સ, એને એવું કેવું પડ્યું. હવે પણ યાદ રાખવું કે બ્રિટનમાં રાષ્ટ્રપતિનું પદ નથી હોતું, ત્યાં વડાપ્રધાનનું પદ હોય. જ્યારે અમેરિકામાં વડાપ્રધાનનું પદ નથી હોતું અને રાષ્ટ્રપતિનું પદ હોય. પણ ભારતમાં બંને પદ હોય છે, રાષ્ટ્રપતિનું પણ પદ હોય અને વડાપ્રધાનનું પણ પદ હોય. આ પણ 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો. ચીનમાં વડાપ્રધાનનું પણ પદ હોય અને રાષ્ટ્રપતિનું પણ પદ હોય. ભારતમાં રાષ્ટ્રપતિનું પદ છે અને વડાપ્રધાનનું પણ પદ છે. જ્યારે અમેરિકામાં માત્ર રાષ્ટ્રપતિનું પદ છે, વડાપ્રધાનનું પદ નથી. અને બ્રિટનમાં વડાપ્રધાનનું પદ છે પણ રાષ્ટ્રપતિનું પદ નથી. તો આ બધા તફાવત વિશેષતાઓ કહી શકાય. તો આપણે કહેતા હતા કે 75 નંબરની જે કલમની વાત કરતા હતા, બરાબર, નિમણૂકની વાત કરી. નિમણૂક કોણ કરે? તો નિમણૂકની વાત કરી, ભાઈ નિમણૂક રાષ્ટ્રપતિ કરે. આપણે યાદ રાખવું. 75 નંબરની કલમમાં લખેલું છે શપથ કોણ અપાવે? તો શપથ પણ એમને રાષ્ટ્રપતિ જ અપાવે. હવે ખાસ એક અહીં પોઈન્ટ બને છે પરીક્ષા માટે કેટલા વિધાનો સાચા, થોડીક વાર ધ્યાન કરજો. આપણે આગલા લેક્ચરોમાં પણ ભણી ગયા કે 12 અનુસૂચિની વાત કરી. તો 12 અનુસૂચિમાં ત્રીજા નંબરની જે અનુસૂચિ આવતી એના 3 અક્ષર હતા શપથ. તો શપથ ત્રીજી અનુસૂચિ કહેવાતી. કે ભારતમાં 3 પદને છોડીને બાકી બધાના પદના જે નમૂના છે એ શપથના ક્યાં આપેલા? ત્રીજા નંબરની અનુસૂચિમાં. તો 3 એવા વ્યક્તિ કોણ હતા અપવાદ તરીકે? એક રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ત્રીજા વ્યક્તિ રાજ્યપાલ, કે જેમની શપથનો નમૂનો જે કહેવાય એ નમૂનો ત્રીજી અનુસૂચિમાં જોવા મળતો નથી. એમને પોતાની કલમો આપેલી છે. કલમોની આપણે વાતને ચર્ચા કરી હતી. હવે તમને એમ કોઈ પૂછે કે ભારતના વડાપ્રધાન પ્રધાનમંત્રી તરીકે શપથ લે છે? આ વસ્તુ ખૂબ વિચારવા જેવી છે. તો પ્રધાનમંત્રીની શપથનો ઉલ્લેખ ક્યાં અને પ્રધાનમંત્રીની શપથ અપાવે કોણ? અને પ્રધાનમંત્રીની શપથ કઈ શપથ લે છે? આપણે રાષ્ટ્રપતિ કઈ શપથ લે, ઉપરાષ્ટ્રપતિ કઈ શપથ લે, એનો ઉલ્લેખ આપણે એના લિંકમાં કરેલો છે, લેક્ચરોમાં ભણાયા ત્યારે કરેલો છે. તો એ ખાસ યાદ રાખજો કે વડાપ્રધાન જે છે તે શપથ કેવી લે છે? તો જે મંત્રી તરીકેની જ શપથ લે છે. જેમ મંત્રીઓ બધા શપથ લે છે એવી જ શપથ એમને આપવામાં આવે છે. એના માટે કોઈ વિશિષ્ટ એવું નહીં, પણ એમની કઈ શપથ મળે? તેમને શપથમાં 2 પ્રકારની શપથ અલગ અલગ આપવામાં આવે. એક હોદ્દાની શપથ, જેને આપણે પદની કહો છો, પદની શપથ હોય, પદની શપથ અથવા હોદ્દાની શપથ. અને બીજી આવે છે ગોપનીયતાની શપથ. એનો મતલબ કે બાધી મુઠ્ઠી રાખવી, બહાર ના પાડવી. તો હવે પરીક્ષામાં પૂછે કે વડાપ્રધાનને કયા પ્રકારની શપથ આપવામાં આવે? તો જેવું આપણે જાણો છો 98 નંબર કલમ, બંધારણની 99 નંબરની કલમ. તો 99 નંબરની કલમમાં શું ઉલ્લેખ આવતો? કે મંત્રીઓના શપથનો ઉલ્લેખ આવે. આવે કે ના આવે? તો 99 નંબરની કલમમાં જે પ્રકારે મંત્રીઓની શપથ છે એ પ્રકારે વડાપ્રધાન શપથ લે છે. પણ એમની શપથ ક્યાં છે? તો 75 નંબરની કલમમાં છે. તો એનો અર્થ એ થયો કે જે મંત્રીઓ શપથ લે છે એ પ્રકારે સંસદ સભ્ય તરીકે શપથ હોય અને પછીની શપથ જે હોય છે એ આપણે 75 નંબરની કલમ પ્રમાણે એમને શપથ રાષ્ટ્રપતિ અપાવે છે. મંત્રી પરિષદના દરેક સભ્યોની શપથ રાષ્ટ્રપતિ અપાવે છે, એ જ રીતે એમને આપવામાં આવે. પણ તો કઈ શપથ લે છે? તો 2 પ્રકારની શપથ લે. એક પદની અથવા હોદ્દાની શપથ અને બીજું ગોપનીયતાની શપથ. તો વડાપ્રધાન 2 પ્રકારની શપથ લે છે અને આ દરેક મંત્રી આવી જ શપથ લે છે. 2 જ પ્રકારની શપથ લે. આ પણ એક ધ્યાન રાખવું, એટલે અલગ નથી કોઈ. તો હવે 75 નંબરની કલમમાં જ એવું લખેલું છે કે એમના પગાર ભથ્થા કેટલા આપવા. પગાર ભથ્થા. તો વડાપ્રધાનને કોઈ અલગ પગાર નથી મળતો. જેટલા બાકીના સંસદ સભ્યો કે મંત્રીઓને મળે છે એટલો જ પગાર આપવામાં આવે છે. બાકીના સંસદ સભ્યો જે છે, બાકીના મંત્રીઓ છે, સંસદ સભ્યો જે મિનિસ્ટર બને, મિનિસ્ટરનો પગાર અલગ હોય. બાકીના મંત્રીઓ જેટલો જ પગાર. પણ વિશેષમાં એમને થોડુંક એક્સ્ટ્રા, કોઈ અલગ નહીં, જોકે એમને એક મફત રહેઠાણ મળે છે. નિવાસ સ્થાનનું પોતાને ભાડું ભરવું નથી પડતું.
એક નિવાસ સ્થાન ફ્રી ઓફ મળે છે. આ ફ્રી હોય છે. મેડિકલ સેવા, સ્વાસ્થ્ય સેવા જેને આપણે કહીએ, મેડિકલ સેવા, પરિવહન સેવા અથવા પ્રવાસ, જે વિદેશ પ્રવાસ ખેડે છે, એ બધામાંથી મુક્તિ આપી છે. એ બધું એમને ઘરું ના ભરવું પડે, પબ્લિક ભરે છે, જનતા ભરે છે, આપણે જે ટેક્સ આપો છો એમાંથી. તો પગાર ભથ્થાનો ઉલ્લેખ કોઈ અલગ પગારનો ઉલ્લેખ નહીં, જેમ કે રાષ્ટ્રપતિને 5 લાખ પગાર હોય, ઉપરાષ્ટ્રપતિને 4 લાખ પગાર હોય, એવું એમને વડાપ્રધાન માટે અલગ પગાર ના મળે. જે બીજા મંત્રીઓને મળે છે એ જ પ્રકારનું એટલો જ પગાર મળે છે. આપણે ધ્યાન રાખવું. 75 નંબરની કલમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે વળી પાછું આપણે સમજી શકો છો કે કાર્યકાળ પણ ત્યાં આવી જાય છે. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો હોય? 5 વર્ષ, 4 વર્ષ, 3 વર્ષ, 2 વર્ષ કે 1 વર્ષ? ભારતના બંધારણમાં ઉલ્લેખ છે જ નહીં. ખાલી ત્યાં એટલું જ લખેલું છે કે જ્યાં સુધી લોકસભામાં, સંસદમાં નહીં, લોકસભામાં બહુમતી છે ત્યાં સુધી પોતે વડાપ્રધાન રહેશે. લોકસભાની વાત છે, ધ્યાન રાખજો. પોતે ક્યાં સુધી વડાપ્રધાન રહેશે? તો જ્યાં સુધી લોકસભામાં બહુમતી છે ત્યાં સુધી. લોકસભામાં બહુમતી છે, સંસદમાં નો ધ્યાન રાખજો, ત્યાં સુધી પીએમ ના પદ ઉપર રહેશે. 5 વર્ષ ના કહી શકાય. જેમ આપણે નહીં કહેતા કે એટર્ની જનરલનો કાર્યકાળ કેટલો હોય? રાષ્ટ્રપતિની મરજી સુધી, રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી. તો બસ વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો હોય? તો વડાપ્રધાનનો કાર્યકાળ એટલો જ હોય કે જ્યાં સુધી એમને લોકસભામાં બહુમતી છે. હવે આ બધા મુદ્દાની આપણે ચર્ચા વિસ્તારથી વ્યવસ્થિત કરી શકીએ કે રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરે વડાપ્રધાન તરીકે. તો આપણે વાત કરી હતી ભાઈ કે આપણા ક્લાસમાંથી પણ કોઈ વિદ્યાર્થીની XYZ ને ઉપાડીને જાય તો વડાપ્રધાન બનાવી શકાય. પણ તમે તરત બોલે છે ઉંમર. તો હવે પરીક્ષામાં પૂછાય કે એની લાયકાત કેટલી, કઈ ઉંમર હોવી જોઈએ તો એને વડાપ્રધાન બનાવી શકાય. તો હવે કોઈ એમ કે ભાઈ 25 વર્ષ મિનિમમ આયુ 25 વર્ષ કહી શકાય, ઓછામાં ઓછી આયુ. કેમ? તો આપણે તો બંધારણમાં એવો ઉલ્લેખ છે, હમણાં જ વાત કરી કે કોઈ પણ વ્યક્તિ પીએમ બની શકે, કોઈ પણ વ્યક્તિ. પણ શરત એટલી છે. કઈ શરત? સંસદના 2 ગૃહ હોય છે, એક રાજ્યસભા જેને આપણે RS કહો છો, બીજો સંસદનો ગૃહ છે લોકસભા. એક ઉપલું ગૃહ, એક નીચલું ગૃહ. કોઈ પણ વ્યક્તિને સંસદ સભ્ય હોય, મંત્રી હોય કે ના હોય, તો એને વડાપ્રધાન બનાવી શકાય. એ ભલે રાજ્યસભાનો સભ્ય હોય કે ભલે લોકસભાનો સભ્ય હોય, તો એને વડાપ્રધાન બનાવી શકાય. અથવા આ બેમાંથી એક પણનો સભ્ય નથી, એને બી વડાપ્રધાન બનાવી શકાય. આપણે જોઈ શકો છો મનમોહનસિંહ બંનેમાંથી એક ગૃહના સભ્ય નહોતા, છતાં એમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. શરત ખાલી એટલી હોય છે કે વડાપ્રધાનના પદ ઉપર તમારે બની રહેવું છે, તો 6 મહિનાની અંદર તમારે કાં તો રાજ્યસભાના કાં તો લોકસભાના સભ્ય બનવું પડે. જો પરીક્ષામાં આપણે એવું પૂછે કે વડાપ્રધાન બનવા માટેની લાયકાત, તો એક વિકલ્પમાં લખેલું હોય કે રાજ્યસભાના સભ્ય બનવું પડે, બીજી વિકલ્પ લખેલું હોય કે લોકસભાના સભ્ય હોય તો જ તમે બની શકો, ત્રીજું લખેલું હોય છે કે સંસદના કોઈ પણ એક ગૃહના કાં તો બંને ગૃહના સભ્ય હોય તો તમે બની શકો, અને ચોથો લખેલું હોય કે કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બની શકે. કોઈ પણ બની શકે. ખાલી પ્રકાર કેટલો, જો એક પોઈન્ટમાં એક્સ્ટ્રા એડ કરી દે એટલો જ, કે ચોથો વિકલ્પ કાઢીને ત્યાં મૂકી દે કે લોકસભામાં બહુમતી પ્રાપ્ત જે પક્ષ છે એ પક્ષ નક્કી કરી એ વ્યક્તિને વડાપ્રધાનની નિમણૂક કરી શકાય. તો એ શબ્દ પછી ચોથો વિકલ્પ એ આવે. બરાબર? પણ આપણે શું બોલ્યા? કોઈ પણ વ્યક્તિને વડાપ્રધાન બનાવી શકાય. કોઈ પણ વ્યક્તિને એટલે આપણી પાસે બહુમતી હોવી જોઈએ, આપણા પક્ષમાં આપણું નામ હોવું, કે આપણે ભલે ચૂંટણી ના જીત્યા, પણ આપણે જે પક્ષ વતી જેમાં ઊભા હતા ને ભલે આપણે હારી ગયા, એટલે આપણે નહીં કહેતા કે મનમોહનસિંહ સરકાર જ્યારે 2004માં વડાપ્રધાન બન્યા ત્યારે ખુશવંતસિંહ એક પંક્તિ લખી હતી કે ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં જીતેલા લોકો MP કે MLA બની શકે છે ને હારેલા લોકો ડાયરેક્ટ PM બની શકે છે. ઉપડી ક્યાં ઉપડી? ત્યારે તમે એમ કહ્યું ચૂંટણી લડ્યા વગર PM બની શકાય તો બની શકાય, પણ તમારે 6 મહિનામાં લિમિટ આપે ત્યાં સુધીમાં રાજ્યસભા કે લોકસભા બેમાંથી એકનું તમારે સભ્ય બનવું પડે. હવે તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે? લોકસભામાં
તો 12 ને 2 કેટલા થયા? આ 14 માંથી પણ કોઈ વડાપ્રધાન બની શકે? તો આપણા બંધારણમાં કોઈ જગ્યાએ મર્યાદા ચોકડી લખી નથી. કોઈ પણ વ્યક્તિને મંત્રી પણ બનાવી શકાય. આ 12 ને 2 14 માંથી પણ મંત્રી બનાવી શકાય, આ 14 માંથી જ વડાપ્રધાન બનાવી શકાય. એટલે કોઈ ચિંતા ન કરતા. ઉતર્યું ના ઉતર્યું દિમાગમાં? એટલે કોઈ પણ વ્યક્તિ બની શકે. આજે સુધી આપણા દેશમાં એક મર્યાદા જળવાઈ છે કે આ 12 ને આ 2 14 આ સભ્યોમાંથી કોઈ હજુ વડાપ્રધાન નહીં બન્યો કે નહીં કોઈ મંત્રી બને છે. ઉતર્યું દિમાગમાં? આ એક ધ્યાન રાખજો. એટલે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે. પણ કોની કરે? તો હવે ધ્યાન કરજો. હું એવો બોલ્યો કે જે પક્ષને અત્યારે બીજેપી છે, કોંગ્રેસ છે, ભલે આપ પાર્ટી છે, કોઈ પણ છે, એ પક્ષમાંથી જેની બહુમતી મળી છે એ બહુમતી પ્રાપ્ત કરનાર કોઈ એક વ્યક્તિને પક્ષ જેને રજૂ કરે. ભાજપે રજૂ કર્યો નરેન્દ્ર મોદી, તો નરેન્દ્ર મોદી સાહેબ, બરાબર. જે પક્ષ બહુમતી ધરાવે છે, પક્ષ રજૂ કરે એ વ્યક્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હવે આપણા દિમાગમાં એક પ્રશ્ન એવો આવે કે કોઈ પક્ષને સંપૂર્ણ બહુમતી ના મળી તો શું થાય? તો રાષ્ટ્રપતિ પોતાના સ્વવિવેકનો પ્રયોગ કરે છે. આ ધ્યાન કરજો. ફરી બોલું છું, જો કોઈ પક્ષને બહુમતી ના મળી હોય તો રાષ્ટ્રપતિ પોતાના સ્વવિવેકનો પ્રયોગ કરે. ભારતમાં પ્રયોગ થયેલો છે 1979માં. નીલમ સંજીવા રેડ્ડી રાષ્ટ્રપતિ હતા આપણા દેશના. નીલમ સંજીવા રેડ્ડી 1979માં રાષ્ટ્રપતિ હતા અને કોઈ પક્ષની બહુમતી ના હોવાથી ખાલી ઇનડાયરેક્ટ ટેકો હોવાના કારણે આપણે કોની નિમણૂક કરી? ચૌધરી ચરણસિંહની નિમણૂક કરી. આપણે યાદ રાખજો, વડાપ્રધાન તરીકે સ્વવિવેક શક્તિનો પ્રયોગ કર્યો. પણ હવે આપણે સમજી ગયા છો કે આ સ્વવિવેક શક્તિ ક્યાં સુધી ચાલે? 23 દિવસ સુધી ચાલી અને 23 દિવસમાં એમને પદ ઉપરથી ઉતરી જવું જોઈએ. એટલે એવું જરૂરી નથી કે બહુમત મળેલા પક્ષને જ વ્યક્તિને વડાપ્રધાન બનાવી શકાય. કોઈ પક્ષને બહુમત ન મળે તો રાષ્ટ્રપતિ પોતાના સ્વવિવેકનો પ્રયોગ કરી શકે છે. આ આપણે યાદ રાખવું, બરાબર. હવે તમારા મગજમાં એક એવો વિચાર આવે કે XYZ કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન છે ભારતનો ને પદ ઉપર રહેતા મૃત્યુ પામી જાય. પદ ઉપર જ છે. એવી ઘટના એક નહીં 3 વખત બની ભારતમાં કે પદ ઉપર રહેતા મૃત્યુ પામે. જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, 3 વ્યક્તિ એવા હતા કે પદ ઉપર રહેતા મૃત્યુ પામી જાય. તો કોઈ વ્યક્તિ વડાપ્રધાનના પદ ઉપર છે અને પદ ઉપર રહેતા વ્યક્તિ મૃત્યુ પામી જાય તો હવે તમે એમ કહી શકો કે સાહેબ જે નાયબ વડાપ્રધાન હોય તો નાયબ વડાપ્રધાનને વડાપ્રધાન બનાવી શકાય? આપણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ એવું પદ ભણો કે નહીં ભણતા? તમે જીવો તો ને આ ઉતરે ને એકદમ ફ્રીલી બોલું છું કે આપણા દેશના પદ તો તમે જાણો કે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, લોકસભાના અધ્યક્ષ હોય, ઉપાધ્યક્ષ હોય, રાજ્યસભાના સભાપતિ હોય, પછી ઉપસભાપતિ હોય, એ જ રીતે વિધાનસભાના અધ્યક્ષ હોય ને ઉપાધ્યક્ષ હોય. તો જેમ આપણે એમ કહો છો કે એક મોનિટર હાજર ના હોય તો ઉપ મોનિટર જે હોય એ ખાતું સંભાળે કે ના સંભાળી કે? સંભાળે કે? પણ હવે હું એમ કહું છું કે વડાપ્રધાન પદ ઉપર છે અને પોતે કોઈ વિદેશની યાત્રાએ જાય છે અથવા બીમાર છે તો એવા સમયે નાયબ વડાપ્રધાન વડાપ્રધાનના બધા જ કાર્યો કરી શકે. પણ વડાપ્રધાન પદ ઉપર રહેતા મૃત્યુ પામી જાય અને મતલબ કે ચોકડી લાગી ગઈ, ફરી પાછા જીવન થવાના નથી, તો નાયબ વડાપ્રધાન વડાપ્રધાનની ભૂમિકા ક્યારેય ના ભજવી શકે. યાદ રાખવું. તેનું કારણ એ છે કે વડાપ્રધાન છે ને મંત્રી પરિષદનો વડો હોય છે. જ્યાં સુધી વડાપ્રધાન પોતાના પદ ઉપર છે ત્યાં સુધી જ મંત્રી પરિષદ કાર્ય કરી શકે. જો વડાપ્રધાન અવિશ્વાસ કે વિશ્વાસનો મત હારી જાય ને તો એ મંત્રી પરિષદ પર ચોકડી લાગી જાય. ઉપડી ના ઉપડી? તો આ તો હવે બિલકુલ જીવનથી જતો રહેવાનો છે. તો સંપૂર્ણ ચોકડી લાગે કે ના લાગે? તો આખા મંત્રી પરિષદ ચોકડી લાગે? મંત્રી પરિષદ ચોકડી લાગે પદ ઉપર રહેતા મતા. પણ રાષ્ટ્રપતિને અધિકાર છે કે રાષ્ટ્રપતિ એ પક્ષના વ્યક્તિનું અવસાન થયું છે, આખો પક્ષ નથી મર્યો. આ તો આપણે ખાલી એટલું જ કીધું કે નાયબ વડાપ્રધાન એ ભૂમિકા ના ભજવી શકે. પણ પક્ષમાંથી કોઈ બીજા વ્યક્તિને રજૂ કરવામાં આવે એ લોકો પોતે ચૂંટણી કરે, પસંદગી કરે કે ભાઈ અમે આ વ્યક્તિને વડાપ્રધાન તરીકે મૂકો છો, બરાબર, તો એ વ્યક્તિને વડાપ્રધાન તરીકે લઈ શકાય.
આ રાષ્ટ્રપતિ અસ્વીકાર કરી શકે નહીં. આપણે કોઈ નરેન્દ્ર મોદી સાહેબ ભગવાન 1000 વર્ષની ઉંમર કરે, બરાબર, પદ ઉપર હતા ધારો કે એમનું અવસાન થઈ જાય, પક્ષ એમ કે અમિત શાહ કે યોગી ને અમારે વડાપ્રધાન તરીકે રજૂ કરવા છે, તો રાષ્ટ્રપતિને ફરજિયાત સ્વીકારવું પડે. ઉતરી ના ઉતરી મગજમાં આવે, બસ તો આ સીધી વાત છે. પણ રાષ્ટ્રપતિ પદ ઉપર રહેતા મૃત્યુ પામે તો નાયબ વડાપ્રધાન એ ભૂમિકા ભજવી શકે નહીં. વડાપ્રધાન જીવિત છે અને બહાર જાય કે બીમાર છે કે ઘરના કામથી જાય તો નાયબ વડાપ્રધાનના બધા જ કાર્યો કરી શકે. આ મગજમાં રાખવું. કમ્પ્લીટ. આવા પ્રશ્નો પૂછી શકાય. તો આપણે વાત કરી કે નિમણૂક કોણ કરી શકે અને કોની નિમણૂક થાય, આ રીતે, બરાબર. 76 નંબરની કલમ જે છે તો આખી એટર્ની જનરલ માટે છે કે જે કારોબારી સંઘની જે કારોબારી છે એનો સભ્ય હોય છે. 77 નંબરની જે કલમ આવે છે, 77 નંબરની કલમ, એમાં લખ્યું છે કે કાર્યોનો ઉલ્લેખ આવે, કયા કાર્યો કરી શકાય. સંઘની જે કારોબારી હોય છે એમના કેવા કાર્યો હોય છે, કેવી ફરજો હોય છે, એ બધી વાત ઉલ્લેખ આવે છે. તો વડાપ્રધાનના કાર્યો કયા હોય છે? મંત્રી પરિષદને લગતા કાર્યો, સંસદને લગતા કાર્યો. બે પ્રકારના કાર્યો વડાપ્રધાન કરી શકે છે. એક મંત્રી પરિષદને લગતા કાર્યો કરે છે, એક મંત્રીઓને લગતા કાર્યો કરે છે અને એક સંસદને લગતા કાર્યો કરે છે. એક થોડીક વાર માટે રોકાશો, એક પેજ ઉલટાવશો ને આપણે આગળ જશો, પછી પાછા રિવર્સ આવશો. આપણા દેશની અંદર જે સંસદ હોય છે, આ સંસદની અંદર 3 પ્રકારના મંત્રીઓનો ઉલ્લેખ આવે છે. હવે એકવાર વળી ભણાવ્યું તો આપણે. એક કેબિનેટ, એક રાજ્યમંત્રી, કેબિનેટ મંત્રી પણ કહેવાય. ત્રીજો ઉલ્લેખ આવે છે ઉપમંત્રી. રાજ્યમંત્રીના 2 પ્રકાર પડે છે. પરીક્ષામાં પૂછે કે ભારતના બંધારણમાં કુલ કેટલા પ્રકારના મંત્રીઓનો ઉલ્લેખ, કુલ શબ્દ વાપરે તો 4 થઈ જાય. 77 નંબરની કલમ પ્રમાણે આપણે જે 75 નંબરની જે કલમ છે, મંત્રી પરિષદમાં કેટલા પ્રકારના મંત્રી હોય, તો આ મંત્રી પરિષદનો જ ભાગ છે કેબિનેટ મંત્રી, બીજા બધા તો 3 પ્રકાર આવે. રાજ્ય મંત્રીમાં એક સ્વતંત્ર હવાલો હોય છે. ને એક હોય છે કેબિનેટ મંત્રીઓને મદદ માટે, એને ખાલી રાજ્યમંત્રી કહી શકાય, ઓનલી ફોર રાજ્યમંત્રી. આ પણ એક ધ્યાન રાખજો, એક સ્વતંત્ર હવાલો હોય છે. તો હવે આપણે કહો છો કે ભારત દેશમાં ચૂંટણી થાય, લોકસભાની કેટલી બેઠકો છે? 500 ને અત્યારે ચૂંટણી થાય છે 543 ની, 543. કુલ બેઠકો કેટલી હોવી જોઈએ વધુમાં વધુ? 550 કે 52? 52 હોય છે. 552 વધુમાં વધુ કરી શકાય. પણ આપણે કહો છો ચૂંટણી અત્યારે 543 ની થાય છે અને બે જે હોય છે એંગ્લો ઇન્ડિયન હોય છે, જે આપણે જાણો છો 2019 થી આપણે પ્રતિબંધ મૂકેલો છે. ક્યાં સુધી? 2019માં પ્રતિબંધ મૂકવામાં 2 ટર્મ સુધી પ્રતિબંધ રહેશે. એટલે આપણે સમજી શકો છો કે કોઈ વસ્તુ ખુલવામાં નહીં આવે. એટલે એંગ્લો ઇન્ડિયનની ભરતી થતી નથી. તો આ 543 સંસદ સભ્યો બનીને આવે તો બધાને તો મંત્રીઓ બનાવી ના હકાય. આપણે બનાવી કોઈ બધાને મંત્રીઓ? આપણા દેશનો બંધારણ બન્યો ત્યારે બંધારણમાં કોઈ જ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો કે મૂળ બંધારણમાં કેટલા મંત્રીઓ રાખવા. આવી કોઈ જોગવાઈ પહેલા હતી નહીં. હવે એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ જોવા નથી મળતો કે ભાઈ તમારા મગજમાં કોઈ પ્રિસામ પ્રશ્ન પૂછે કે આપણા દેશના બંધારણમાં જેટલા સંસદ સભ્યો બને છે એમાંથી મંત્રી મંડળ બનાવો છો, મંત્રી પરિષદ બનાવો, તો ઓછામાં ઓછા કેટલા મંત્રીઓ હોવા જોઈએ? ખબર છે તમને? ઓછામાં ઓછા કેટલા રાખવા પડે? ઓછામાં ઓછા 15%. આપણા દેશના બંધારણમાં કોઈ જગ્યાએ એવી લેખિતમાં માહિતી આપી નથી કે મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો રાખવા. પણ હવે યાદ રાખજો, રાજ્યોની વિધાનસભામાં ફરજિયાત લખેલું છે કે રાજ્યની વિધાનસભા બનાવો તો ઓછામાં ઓછા 12 મંત્રી હોવા જોઈએ. પણ કેન્દ્રની જે સંસદ છે એ સંસદમાં કેટલા લોકોને મંત્રીઓ બનાવવા, ઓછામાં ઓછા કેટલા મંત્રી હોવા જોઈએ, કોઈ જોગવાઈ નથી. આ ધ્યાન રાખજો. ચોકડી છે ત્યાં 12 લખીને ના આવતા, બરાબર? વધુમાં વધુનો ઉલ્લેખ નતો. પણ
2000ની સાલ હતી, વાજપેયીની સરકાર હતી. વાજપેયી, અટલ બિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન હતા. 1999 આપણે કારગિલ યુદ્ધ પાકિસ્તાન સામે જીત્યા હતા, એટલે વાજપેયીની ખૂબ નામના થઈ ગઈ હતી. બરાબર. આપણે આજે બી કારગિલ વિજય દિવસ તરીકે ઉજવો છો. કયો દિવસ આવે? હા, 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે. તો વાજપેયીની જે સરકાર હતી, વાજપેયી સરકારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે ભૂતપૂર્વ રિટાયર્ડ હતા, જેમનું નામ હતું M.N. વેંકટચેલૈયા, એક આ સમિતિ રચી. સમિતિએ 2 વર્ષ સુધી પ્રખર મહેનત કરી અને 2002માં એને અહેવાલ આપ્યો. 2002માં આ સમિતિએ 2002માં રિપોર્ટ આપ્યો કે ભાઈ ભારતમાં સંસદ સભ્યોમાંથી કેટલા મંત્રીઓ બનાવવા જોઈએ. તો સંસદના રાજ્યસભાના સભ્ય મંત્રી બની શકે, લોકસભાના બી બની શકે. તો કેટલા થઈ જાય? ટોટલ આપણા સંસદ સભ્યો કેટલા થઈ જાય? થાય કે ન થાય? 776 થઈ જાય ટોટલ સંસદ સભ્યો. તેમાંથી કોઈ બનાવી શકાય. પણ M.N. વેંકટચેલૈયા સમિતિએ રિપોર્ટ આપ્યો 2002માં, અને એમણે એવું કીધું કે લોકસભાના કુલ સભ્યો જે હોય, લોકસભાની વાત કરી ફરજિયાત, પણ યાદ રાખજો, લોકસભાના કુલ સભ્યો એટલે બેની નિમણૂક થાય ને એ બી આવી જાય. લોકસભાના કુલ સભ્યોના કેટલા ટકા? ફરજિયાત યાદ રાખજો. સમિતિએ 10%ની જ ભલામણ કરી. M.N. વેંકટચેલૈયા સમિતિએ 10%ની જ ભલામણ કરી કે લોકસભાના કુલ જે સભ્યો હોય એના 10% વ્યક્તિઓને જ મંત્રી બનાવી શકાય, બાકીનાને ના બનાવી શકાય. પણ અટલ બિહારી વાજપેયી સરકારે 2003માં 91માં સુધારો કર્યો. 2003માં 91માં સુધારો થયો અને જોગવાઈ કરી કે 15%થી વધારે મંત્રીઓ ના બનાવી શકાય. 15% લોકસભાના, જો કુલ સભ્યો લોકસભાના, સંસદની વાત નથી, લોકસભાના કુલ સભ્યોના 15%થી વધારે કોઈને મંત્રીઓ બનાવી શકાય નહીં. આ એક ધ્યાન રાખજો. આ જોગવાઈ ક્યારે થઈ? તો કે 2003માં થઈ. તો કે એના પહેલા તો કે રામ ભરોસે ચાલતું હતું. આ આપણે એક ધ્યાન રાખજો. ઓછામાં ઓછા 12 વ્યક્તિઓની જોગવાઈ કેન્દ્રમાં નથી. આ ધ્યાન રાખજો. ગોખાવું છું વારે ઘડીએ. રાજ્યોની વિધાનસભા માટે છે કે કોઈ પણ રાજ્યની વિધાનસભા બનાવો તેમાં ઓછામાં ઓછા 12 મંત્રીઓ બનાવવા પડે. વધુમાં વધુ કેટલા બનાવવા પડે? તો વધુમાં વધુ રાજ્યની વિધાનસભાના જે કુલ સભ્યો હોય એના 15% બનાવવા પડે. આ સંસદમાં જોગવાઈ થઈ, 91માં સુધારો થયો અને 15% કઈ સમિતિએ ભલામણ કરી? તો વેંકટચેલૈયા સમિતિ. ખાલી ચેલૈયા યાદ રાખશો તો બી ચાલશે. રેડી? તો આ પાયો તમારો ક્લિયર થઈ ગયો. વારે ઘડી આ લિંક જોજો ખોલીને, દિવસ જઈને, એટલે તમારો પાયો વધારે ક્લિયર થાય, એટલે પરીક્ષામાં ભૂલ ના કરી શકે. તો હવે આપણે આયા સંસદમાં કેટલા પ્રકારના મંત્રી હોય? કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી, ઉપમંત્રી, સ્વતંત્ર હવાલો અને કેબિનેટને. તો હવે આપણે જો કહીએ કે લોકસભાના કુલ સભ્યોના જ 15% થતા હોય તો આ 545 જે હોય અને 545ના આજે 15% તમે કરશો તો લગભગ 81 પોઈન્ટ કંઈક સમથિંગ 69 જેવું આવશે લગભગ. તેનો અર્થ થયો કે 81-82 થી વધારે મંત્રીઓ બનાવી શકાય નહીં. પણ આજે 2024માં કેટલા મંત્રીઓ છે? તો ભારતમાં 2024માં અત્યારે મોદી સાહેબની જે સરકાર છે એમાં કુલ 71 સભ્યો મંત્રી છે. 71 સભ્યો. આ પણ એક યાદ રાખજો. 30, 5 અને 36. 30 કેબિનેટ કક્ષાના મંત્રી છે, 5 રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો ધરાવે છે અને 36 એમના રાજ્યમંત્રી છે. વર્તમાનમાં 2024માં 71 સંસદ સભ્યોને મંત્રીનો દરજ્જો આપેલો છે. વધુમાં વધુ 81-82 રાખી કે આપણે 81 વધારે ના જઈએ કાંઈ. આ પણ એક ધ્યાન રાખવું. રેડી? તો આ વાત કરી. તો હવે આપણે એમ થાય કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી, ઉપમંત્રી બધું શું હોય ફેર? તો કેબિનેટ મંત્રીનું કામ શું? તો કે જે મોટા મોટા વિભાગો છે, મોટી સમિતિઓ છે, તો મોટા વિભાગોના જે મંત્રીઓ ખાસ એ આપણે કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવે. એમનું વર્ચસ્વ અને વેલ્યુ વધારે. બરાબર? આ આપણે એક શબ્દ તમને ગોખાઈ દઈએ થોડુંક. ભારતના મૂળ બંધારણમાં મંત્રી પરિષદનો ઉલ્લેખ છે. તો કે કઈ જગ્યાએ? તો આપણે હમણાં જ વાત કરી કલમ 75માં.
મંત્રી પરિષદનો ઉલ્લેખ છે, પણ મંત્રી મંડળનો ઉલ્લેખ કોઈ જગ્યાએ હતો નહીં. મંત્રી મંડળને અંગ્રેજીમાં કેબિનેટ કહેવાય. મંત્રી મંડળને અંગ્રેજીમાં કેબિનેટ શબ્દ વાપરવામાં આવે. કેબિનેટ. તો હવે તમને પરીક્ષામાં પૂછે કે ભારતના મૂળ બંધારણમાં કેબિનેટ શબ્દનો ઉલ્લેખ ક્યાં જોવા મળે? તો મૂળ બંધારણમાં ક્યાંય હતો નહીં. કેબિનેટ શબ્દ આવ્યો ક્યારે? હા, તો યાદ રાખવું, કેબિનેટ એટલે મુખ્ય વ્યક્તિઓ કહેવાય કે જે ઓછા હોય. તો ભારતના મૂળ બંધારણમાં મંત્રીમંડળ શબ્દ હતો નહીં. જો તમને એમ કે 352 નંબરની કલમ પ્રમાણે ભારતમાં કટોકટી જે લાગે છે એ કટોકટી મંત્રી પરિષદના સભ્યોના લેખિત લખાણથી લાગે છે, તો ચોકડી મારવાની, ખોટો વિધાન છે. કોના લેખિતથી લાગે? મંત્રીમંડળ. કેબિનેટ શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, કેબિનેટ. તો ભારતના મૂળ બંધારણમાં શબ્દ ન હતો, પણ આ શબ્દ આવ્યો 74મો સુધારો થયો. 44મો સુધારો થયો હતો. 44મો સુધારો થયો અને સુધારાથી 1978માં 44મા સુધારા દ્વારા આ શબ્દ લાવવામાં આવ્યો, કેબિનેટ શબ્દ. કારણ કે એમની આગળ 42મો સુધારો થયો હતો ઇન્દિરા ગાંધી સરકાર વખતે, અને સમયે મંત્રી પરિષદના કહેવાથી રાષ્ટ્રપતિ કટોકટી લગાવી દેતા હતા, અને જેના કારણે દેશને ખૂબ પડકાર પડતો. પણ મોરારજી દેસાઈની સરકાર આવી 44માં સુધારો કરાયો 1978માં, અને એવું ફરજિયાત બનાવી દીધું કે જો રાષ્ટ્રપતિને કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે, મંત્રીમંડળ છે, એ સભ્યો લેખિતમાં જાણ કરે તો જ રાષ્ટ્રપતિ કટોકટી લગાવી શકે. એટલે તમે જાણી શકો છો કે 1978 પછી ભારતમાં કોઈ રાષ્ટ્રીય કટોકટી લાગે કઈ રીતે? રાષ્ટ્રપતિની તાકાત જ નહીં. કારણ કે રાષ્ટ્રપતિ કે કોણ? પડી ખબર ના પડી? આ કલમ 75માં ઉલ્લેખ છે. મંત્રી પરિષદનો ઉલ્લેખ 75માં છે. અને હવે આ કઈ જગ્યાએ કલમ હે? 352માં છે. શું કહો? મંત્રી પરિષદનો ઉલ્લેખ 74-75 બંનેમાં છે. મંત્રી પરિષદ 74 અને 75 બંનેમાં આવે છે. અહીં શું લખ્યું કે આવી મંત્રી પરિષદ કે જેનો વડો કોણ રહેશે? પીએમ રહેશે. અને 74માં શું લખેલું છે? રાષ્ટ્રપતિને મદદ કરવા માટે જે મંત્રી પરિષદ હશે એ મંત્રી પરિષદનો વડો વડાપ્રધાન. સોરી, ભૂલ થઈ ગઈ, આટલું યાદ રાખજો. કલમ 74માં ઉલ્લેખ આવે છે ને કલમ 75માં મંત્રી પરિષદનો ઉલ્લેખ છે. ચિંતા ના કરતા, ત્યાં લખેલી મંત્રી પરિષદના નિમણૂક કઈ રીતે થાય, મંત્રીઓ નિમણૂક બધું આ લખેલું જ છે, એટલે ચિંતા ના કરતા. પણ આપણને પૂછે કે મંત્રી પરિષદની વ્યાખ્યા ક્યાં? તો 74માં. આ એક ધ્યાન રાખજો. 74-75 બંનેમાં મંત્રી પરિષદ છે, પણ કેબિનેટ શબ્દ ક્યાં છે? તો 352 નંબરની કલમમાં. આટલો દૂર અંતર પડી જાય, તફાવત પડી જાય. આ એક ધ્યાન કરજો. 44માં સુધારાથી કેબિનેટ શબ્દ ઉમેરાયો છે, પહેલા હતો નહીં. એટલે આપણે યાદ રાખવું કેટલા વિધાનો સાચા. તો તમારા મગજમાં આવતું છે કેબિનેટના મંત્રી બધા છે શું? તો આપણે હમણાં વાત કરી કે દેશમાં જેની સરકાર રચાય, જે સરકાર રચાય મુખ્ય વ્યક્તિનો શું બનાવે? મંત્રીનો દરજ્જો આપવો પડે. ધારો કે આ વખતની જ આપણે વાત કરીએ કે 2024માં ચૂંટણી થઈ અને ભાજપને સંપૂર્ણ બહુમતી ના મળી, બરાબર? તો ભાજપને સંપૂર્ણ બહુમતી ના મળી હોય તો આપણે તો કહો છો કે સરકાર એનડીએ ની કહેવાય. કહેવાય કે ના કહેવાય? એનડીએમાં ઘણા બધા પક્ષો છે, એમાં ભાજપ એક મોટો પક્ષ છે. એટલે ભાજપને સંપૂર્ણ બહુમતી નહોતી, એટલે ભાજપને બીજા પક્ષોનો સહારો લેવો પડે. આપણે જાણો છો કે બિહારમાંથી નીતિશ કુમાર, આંધ્રપ્રદેશમાંથી ચંદ્રબાબુ નાયડુ, આવા બધા લોકો. એટલે આપણને જે સપોર્ટ આપે સરકાર બનાવવા માટે, તો એમના વ્યક્તિઓના લોકો કે એટલે આપણે મંત્રી બનાવવા પડે, ફરજિયાત પણ નિયમ છે. ઉતર્યું ના ઉતર્યું? એટલે મંત્રી પરિષદ જે હોય છે ને, તો મંત્રી પરિષદના જે મંત્રીઓ હોય ને વધારે હોય, આ 70 કરતા પણ વધારે રાખી શકાય. એટલે 70 ની આસપાસ, કુલ તો 70 જ હોય. મંત્રી પરિષદનો જ ભાગ કહેવાય કેબિનેટ. તો અહીં કેટલા મંત્રીઓ હોઈ શકે? અંદાજિત 20 ની આસપાસ. ત્યાં 70 ની આસપાસ હોય મંત્રી પરિષદમાં, અને કેબિનેટ મંત્રીઓ કેટલા રાખી શકાય? રેખા બાંધેલી છે કે 20 ની આસપાસ રાખી શકાય, બરાબર? હવે આપણે એમ થાય મંત્રી પરિષદની બેઠક ક્યારે મળે? તો મંત્રી પરિષદની બેઠક આખી મળતી ભાગ્યે જ કોઈ કામ પડે તો મળે છે. પણ આ મંત્રી મંડળ જે કેબિનેટ છે એની બેઠક દર અઠવાડિયે મળે. આ લોકોને દર અઠવાડિયે મળવું પડે, દર અઠવાડિયે. પેલા લોકોને મળે ના.
હવે બંધારણમાં મુખ્ય કામગીરી કો બંધારણમાં જે મોટા હીરો કો આ લોકોને બતાવેલા છે, પણ આખી વાસ્તવિક શક્તિ કોનામાં? કેબિનેટ કક્ષામાં. માત્ર દેશમાં 20 વ્યક્તિઓ જ નક્કી કરતા હોય. આ તો બધા બાકી શોભાના ગોઠિયા હોય, જોયા જ કરતા હોય. તો હવે આપણા દેશની સર્વોચ્ચ શક્તિ કોના હાથમાં હોય? કેબિનેટ. એટલે હવે તમને પૂછે કેબિનેટમાં કોણ આવે? વડાપ્રધાન આવે? તો કેબિનેટમાં વડાપ્રધાન ફરજિયાત આવે. ધ્યાન રાખજો. કેબિનેટમાં વડાપ્રધાન આવી જાય, સમાવેશ થાય છે. બરાબર? તો આપણે યાદ રાખવું, ધ્યાન રાખવું. તો હવે આપણે જે 2 પોઈન્ટ આગળ લઈ ગયા હતા કે ભાઈ એમની કામગીરી શું હોય, તો એક મંત્રી પરિષદ તરીકે કાર્ય હોય વડાપ્રધાનનું, અને એક સંસદને સાપેક્ષે કાર્ય હોય, એની આપણે વાત કરતા હતા. તો 2 સવાલ આવે છે, આપણે પરીક્ષામાં પૂછાય છે અવારનવાર, ધ્યાન રાખવું. મંત્રી પરિષદ જે હોય છે એ સામૂહિક રીતે કોને જવાબદાર હોય? મંત્રી પરિષદ જે છે ને સામૂહિક રીતે લોકસભાને જવાબદાર, પણ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ. આ ધ્યાન રાખજો, આ પોઈન્ટ ક્યાં જતો ના રહે. મંત્રી પરિષદ સામૂહિક રીતે કે તો લોકસભાને જવાબદાર કહેવાય. પણ જો વ્યક્તિગત રીતે કે તો રાષ્ટ્રપતિ આવે. ફરી બોલું છું, મંત્રી પરિષદ આખી હોય તો મોટી હોય, બરાબર? આપણે હમણાં જ બોલ્યા કે મંત્રી પરિષદમાં વધુ સભ્યો કેટલા રાખી શકાય? તો જેટલી લોકસભા છે 15%, બરાબર? તો હવે એક મંત્રીને ઉતરવું છે, એ કે મારે પદ ઉપરથી રાજીનામું આપી દેવું છે, તો ધ્યાન કરજો, એક મંત્રીને ઉતરવું હોય તો પોતાનું રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિ. વ્યક્તિગત રીતે પોતાને ઉતરવું છે તો રાષ્ટ્રપતિને રાજીનામું આપીને ઉતરી શકે છે. પણ હવે આપણે કે સામૂહિક રીતે મંત્રી પરિષદ ખલાસ થઈ જાય, બધા મંત્રીઓ સાથે કે મારે હવે રહેવું નથી, તો આખી લોકસભા ઉપર ચોકડી લાગી જાય. એટલે તો આપણે હમણાં ભણ્યા હતા કે વડાપ્રધાન જો વિશ્વાસ કે અવિશ્વાસનો મત હારી જાય, તો વડાપ્રધાન મત હારી જાય તો એના કારણે આખી લોકસભા ઘેર જતી રહે. ઉતર્યું ના ઉતર્યું મગજમાં? ના ઉપડ્યું? હજુ હું શું બોલું છું? એક મંત્રી હોય, કોઈ મંત્રી બનેલો વ્યક્તિ છે, કે ધારો કે આપણે કોઈ પણ એક વ્યક્તિને ઉપાડો. અત્યારે તો ચર્ચામાં જોતા હશો કે આપણા ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ, એમને ઉતારવાની વાત આવી છે. તો આખી બંધારણ પ્રોસેસ છે ઉપરાષ્ટ્રપતિ માટે. તો હું એમ કહું કે ભાઈ એક્સ ભાઈ જે છે એને આપણે ક્યાંય માની લો કે આ વ્યક્તિ નાણાં મંત્રી છે. ભારતના બંધારણમાં આ વ્યક્તિ અત્યારે સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો, નાણાં મંત્રી છે. તો હવે આ વ્યક્તિ નાણાં મંત્રી હોય, આ વ્યક્તિ એમ કે મારે પદ ઉપર નથી રહેવું, મારે ટાઈમસર ઘેર જતા રહેવું છે, તો આ પોતાનું રાજીનામું કોને આપે? તો રાષ્ટ્રપતિને આપે ને. રાજીનામું આપી દિવસે ઘેર ગયેલો કહેવાય, એના માટે સીટ ખાલી થઈ ગઈ કહેવાય. તો વ્યક્તિગત રીતે કોને જવાબદાર? રાષ્ટ્રપતિ. પણ હવે હું એમ કહું કે પીએમ મોદી જે છે, હમણાં તમે જોયું હતું વિશ્વાસ મત અવિશ્વાસ મતની વાત આવી હતી ગઈ સાલે જ, બરાબર? જો સરકારનો જે વડો છે, સરકારનો વડો કોણ કહેવાય? વડાપ્રધાન. વડાપ્રધાન પોતે લોકસભામાં બહુમત જાહેર ના કરી શકે, મેળવી ના શકે. ક્યારે ક્યારે જરૂર પડે તો તમને કદાચ ખ્યાલ હોય તો 2 શબ્દ આવે છે, અવિશ્વાસ મત અને એક વિશ્વાસ મત. એક વિશ્વાસ મત આવે, એક અવિશ્વાસ મત આવે. અવિશ્વાસ મત વિરોધ પક્ષવાળા લાવે, વિશ્વાસ મત સત્તાધારી પક્ષવાળા જ લાવે કે હવે અમને અમારા માણસમાં વિશ્વાસ રહ્યો નથી, જે વડાપ્રધાન છે એમને હવે અમે એને ઓળખતા નથી, અથવા અમને હવે રસ નથી એમાં. અવિશ્વાસ વાળા એમ કે ભાઈ સરકાર પોતે જે સંપૂર્ણ ટેકો આપેલો, જે ટેકાવાળા લોકો હવે એમના જાહેર ટેકામાં નથી, પણ આ સરકાર જાહેર નથી કરતી. એટલે આ 2 મતમાંથી કોઈ મત પસાર થાય, વડાપ્રધાન હારી જાય, આ મત મેળવવામાં આપણે જાણો છો અટલ બિહારી વાજપેયી 1 મતથી જ હારી ગયા હતા ખાલી, અને વડાપ્રધાન તરીકે એમની સરકાર તૂટી પડી હતી. યાદ આવ્યું ના? 13 દિવસ એટલે જ રહ્યા હતા.
સરકારનો જે વડો છે વડાપ્રધાન લોકસભામાં બહુમત મેળવવામાં નિષ્ફળ સાબિત થાય તો આખી ને આખી મંત્રી પરિષદ પર ચોકડી લાગી જાય. કારણ કે જે આખો વડો છે ટીમનો જે વડો જ હારી જાય તો ટીમને હારવું પડે કે ના પડે. આપણે માનો છો કે પેલા બે રાજા વચ્ચે યુદ્ધ થતું તો એક રાજા યુદ્ધના મેદાનમાં જ ખાલી થઈ જાય, ખલાસ થઈ જાય તો પછી તો સેનાપતિઓ શું કરીએ કે એને હાર માનવી પડે ના માનવી પડે? બસ તો આ કે જે સામૂહિક રીતે જવાબ એટલે વડાપ્રધાનની હાર થઈ એટલે આખી મંત્રી પરિષદ ખલાસ. તો હવે આપણે એ કહેવા માંગો છો કે કાર્યો શું હતા? તો મંત્રી પરિષદ તરીકેના કાર્યો વડાપ્રધાનના શું? તો કોઈ મંત્રી દોઢ ડાયો થતો હોય તો વડાપ્રધાન પોતે એને એકલાને ગમે ત્યાં ગમે ત્યારે રાજીનામું આપવા માટે મજબૂર કરી શકે કે ભાઈ તારે રાજીનામું આપી દેવું પડશે. અને ન માને તો રાષ્ટ્રપતિને ભલામણ કરે. આપણે નહીં કહેતા મોનિટર ઉભો હોય કે ભાઈ છોકરાઓને કે અવાજ ના કરતો ને તોય પેલો અવાજ કરે તો પેલો સાહેબને કે ના કે સાહેબ આ છોકરાને બહાર કાઢી દો હવે સાહેબ આવે ત્યારે. બસ તો આજ તો છે વડાપ્રધાનથી મંત્રી ના માને તો કોને કે? રાષ્ટ્રપતિને. તો રાષ્ટ્રપતિ એને જાતે દૂર કરી દે પદ ઉપરથી. એટલે મંત્રી પરિષદમાં એનો મતલબ કે જેટલા બી મંત્રી પરિષદનો વડો જ વડાપ્રધાન હોય. આખી મંત્રી પરિષદ મંત્રીઓની નિમણૂક રાષ્ટ્રપતિ ભલે કરે પણ આ ભલામણ કોણ કરે? વડાપ્રધાન જે લિસ્ટ આપે ને કે અમારો નાણામંત્રી ફલાણા ભાઈ, ઉર્જા મંત્રી ફલાણા ભાઈ, પર્યટન મંત્રી ફલાણા ભાઈ, આ લિસ્ટ આપે એના પ્રમાણે જ રાષ્ટ્રપતિ નિમણૂક કરતો હોય. હવે તમે એમ કહો કે મેં ધવલભાઈ પ્રજાપતિને મૂક્યા ત્યાં કે મારા નાણામંત્રી આ રહેશે, રાષ્ટ્રપતિના વ્યક્તિ ન ગમતો હોય તો રાષ્ટ્રપતિ એને ના ન પાડી. ભલે રાષ્ટ્રપતિને ના ગમતો હોય વડાપ્રધાન ગમે છે ને, પડી ગયું ના પડી? ઉતર્યું કે ના ઉતર્યું? એનો મતલબ એ થયો કે વડાપ્રધાન જે લિસ્ટ બનાવીને મોકલે છે કે અમારે કયા કયા વ્યક્તિને મંત્રી બનાવવાના છે તો રાષ્ટ્રપતિ ઇનકાર કરી શકે નહીં. ભલે તમને ગમે કે ના ગમે, અમને ગમે છે એના બનાવવું પડશે, તા સ્વીકારવું પડે. એટલે આનો મતલબ કે આખી મંત્રી પરિષદનો વડો આવે છે. હવે એક મેન પ્રશ્ન તરફ જેવું ધ્યાન કરજો. મંત્રીઓના વિભાગની આ જે કહેવાય વિભાગોની જે કહેવાય ગોઠવણી કોણ કરે છે, કોને કયો વિભાગ આપવો? તો હમણાં થોડાક સમય પહેલા એક વિડીયો જોયો હતો મમતા બેનર્જીનો કે અમને રેલ મંત્રી કા ખાતા માંગા હૈ, આવ્યું અને એમાં લાલુ પ્રસાદ કે आपने मांगा था कि नहीं मांगा था? तो मैंने नहीं मांगा था तो जो नहीं मिलेगा. આવે કે ના આવે? તો આનો અર્થ એ થયો કે મંત્રીઓના વિભાગોની ગોઠવણી પણ વડાપ્રધાન કરે છે. કયા મંત્રીને કયો વિભાગ સોંપવો એ પણ પ્રધાનમંત્રી નક્કી કરે છે. બરાબર? આ ત્યાં તો આ મંત્રી પરિષદ તરીકે આના કાર્યો થઈ ગયા. કયા વ્યક્તિને કયો કામ બતાવો એ બી વડાપ્રધાન નક્કી કરે. બોલો બોલો. હવે જો બેનો સવાલ આવ્યો છે કે 50% લોકસભામાં જીતેલા જે પક્ષના જીતેલા છે એની વાત કરો છો કે બધા ટોટલ જીતેલા? કે પક્ષમાંથી જીતેલા 50% લોકો એમ કહે છે કે અમને પીએમ પસંદ નથી અને 50% લોકો એમ કે પીએમ પસંદ છે. તો નિર્ણાયક મત કોણ આપે છે? લોકસભાનો અધ્યક્ષ આપે. લોકસભાનો અધ્યક્ષ આપે, જે બાજુ મત પડે એ બાજુ વડાપ્રધાન પડે. બસ બીજું કોઈ નહીં. પડ્યું હોય? હવે એક ધ્યાન કરજો થોડુંક ડીપમાં, જે આપણે 88 નંબરની કલમ આવશે ભણશો એમાં આખો ઉલ્લેખ આવશે. બરાબર? ત્યાં ફરજો ને બીજું બધું આવે છે. તો હવે આપણે એમ કીધું કે એક વ્યક્તિને મંત્રી પદથી ઉતરવું છે તો વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે, પણ વડાપ્રધાન જે છે એ મંત્રી પરિષદનો વડો છે. તો એને મંત્રી પરિષદના કાર્યો પણ આપણે વાત કરીએ. સંસદ તરીકેના કાર્યો કયા આવી શકે? તો સંસદમાં સત્ર આવે, શિયાળુ સત્ર, ઉનાળુ સત્ર, ચોમાસુ સત્ર, બજેટ સત્ર. ઉનાળુ સત્ર આવે કોઈ? ના આવે. બજેટ સત્ર એ જ ઉનાળુ સત્ર થઈ જાય, ધ્યાન રાખવું. તો સત્ર ક્યારે બોલાવવું ધ્યાન કરજો. સત્ર બોલાવવાની તારીખ અને એના અંતની તારીખ જાહેર રાષ્ટ્રપતિ કરે પણ નક્કી વડાપ્રધાન કરે. કેવું કહેવાય? વિચાર કરી દો. સંસદમાં જે સત્ર જે બેઠકો બોલાવવામાં આવે છે એ બેઠકો બોલાવવાની તારીખ વડાપ્રધાન કે કોને કે? રાષ્ટ્રપતિ. કારણ કે આપણે વાત તો કરી વાસ્તવિક શક્તિ બધી કોના હાથમાં હે? વડાપ્રધાન હાથમાં હે. આપણા દેશનો રાષ્ટ્રપતિ તો ખાલી રબર સ્ટેમ્પ કહેવાય, સિક્કા મારે છે બેઠા બેઠા.
ભારત દેશનો પ્રેસિડેન્ટ તો આ પદ ઉપર છે ભાઈ, એ તો ખાલી સિક્કા મારે છે. પાછળ ભાઈ થોડો અવાજ થાય તો અમુકને જગાડજો, તમે ક્લાસમાં બેઠા ઉપર. બરાબર, તો આપણે આ વાત કરી ભાઈ, બંધારણ વર્ષો આવડું નહીં મળે, તને કહું છું, કારણ કે આ તો બધું હા આટલું કેવું મસ્ત મસ્ત ધીરે ધીરે બોલું છું, તમે લિંક થી આખું સાંભળી શકશો વ્યવસ્થિત રીતે. બરાબર, તો એક ધ્યાન કરજો થોડુંક. હું એમ કહું છું, આખી લિંક તમારી જોડે આવે છે, લિંકમાં તમે કેટલું લખી શકશો મસ્ત રીતે, આવે કે ના આવે? બરાબર, તો આપણે કીધું કે મંત્રી પરિષદની વાસ્તવિક શક્તિ, મંત્રી પરિષદનો વડો, સરકારનો વડો કોણ હોય? વડાપ્રધાન. બરાબર, તો જે પાછળની અમુક વિશેષતાઓ છે ને, તો હું તમને શાંતિસર લખાઈશ, તમે લખી શકશો, ચિંતા નહીં. બરાબર, બરાબર. તો વડાપ્રધાનના કાર્યો બે તરીકે હોઈ શકે. એક સંસદના સંસદ તરીકેના કાર્યો કરે છે, અને એક મંત્રી પરિષદના કાર્યો તરીકે. એટલે મંત્રીઓ પર તમામ પ્રકારની દેખરેખ રાખવાનું કાર્ય પણ કોણ કરે? વડાપ્રધાન કરે છે. અને બીજું, સંસદનું સત્ર ક્યારે બોલાવવું, સંસદનું સત્ર ક્યારે, લોકસભાને ક્યારે ભંગ કરવી, તો લોકસભાને ભંગ કરવાની સલાહ પણ રાષ્ટ્રપતિને વડાપ્રધાન આપે છે. આ પણ યાદ રાખજો કે લોકસભાને ક્યારે ભંગ કરવી, આ સલાહ પણ વડાપ્રધાન આપે છે, પીએમ આપે છે. હવે એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો, થોડુંક ધ્યાનથી સાંભળજો. ધારો કે આપણે એમ કહ્યું કે ચૂંટણી જાહેર થઈ જાય, ચૂંટણી જાહેર થઈ ગઈ, પણ ચૂંટણી જાહેર થતા ચૂંટણી થતી નથી. ચૂંટણી જાહેર થાય એટલે ચૂંટણી થઈ જાય? એ તમારા મનથી ખાલી વિચાર કરજો. તો ચૂંટણી જાહેર થાય એટલામાં કોઈ ચૂંટણી થાય નહીં. સમય તો લાગે ને. કોઈ વ્યક્તિ ગુજરી જાય તો જ્યાં ત્યાં ગુજર્યો ત્યાં દાગ આપી દેવામાં આવે, તો શું કરવામાં આવે? એનો એક્સિડન્ટ થયો છે તો પીએમ કરવામાં આવે, પોસ્ટમોર્ટમ કરવામાં આવે, લઈ જવામાં આવે, એના ઘરના લોકોને જાણ કરવામાં આવે કે ભાઈ તમારામાંથી એક વ્યક્તિ ગુજરી ગયા છે. પછી એના સગા સંબંધીઓને જાણ કરીને બધા બોલાવે છે, અને પછી વિધિસર એની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. એ તો હે કે નહીં? તો હું એમ કહું કે ચૂંટણી થાય છે તો ચૂંટણી પણ જાહેર થતાની સાથે થઈ જતી નથી, સમય લાગે. થોડુંક સમજજો, ધ્યાન કરી. તો હવે આપણે એમ કીધું કે ચૂંટણી જાહેર થઈ ગઈ, તો ચૂંટણી જાહેર થાય તો લોકસભાનો ભંગ થઈ જાય. ઉતર્યું મગજમાં? જે લોકસભા ચાલુ હતી એનો ભંગ થઈ ગયો કહેવાય. તો હવે લોકસભાનો ભંગ થાય તો રાષ્ટ્રપતિને હવે સલાહ આપે કોણ? થોડુંક વિચારજો. હવે આપણે તો એવું લખ્યું કે ભાઈ 75 નંબર અને 74 નંબરની કલમ એવું ભણાવે છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે મદદ કરવા કોણ હોય? મંત્રી પરિષદ હોય. એ સલાહ આપે પ્રમાણે કામ કરે કે ના કરે? તો ત્યારે રાષ્ટ્રપતિ કોની સલાહ પ્રમાણે કામ કરે? તો ધ્યાન રાખજો, ભલે લોકસભાનું ભંગ થઈ ગયું હોય, પણ જૂની મંત્રી પરિષદ હોય ને, એ જ લોકો સલાહ આપે એના પ્રમાણે રાષ્ટ્રપતિ કામ કરતો હોય. પણ હવે તમને એમ થાય કે શું રાષ્ટ્રપતિ બધી સલાહો સ્વીકારશે? તો રાષ્ટ્રપતિ કોઈ દિવસ એવી સલાહ નહીં સ્વીકારે કે આ જૂની મંત્રી પરિષદ જે મને સલાહ આપે છે અને સલાહનો ઉપયોગ કરીશ તો આ જ મંત્રી પરિષદને ચૂંટણી જીતવામાં ફાયદો થશે. ઉતર્યું દિમાગમાં? જે પ્રજાના હિતમાં હશે એવી જ રાષ્ટ્રપતિ સલાહ સ્વીકારશે, બાકી પક્ષના હિતમાં હશે ને એવી સલાહ રાષ્ટ્રપતિ સ્વીકારવા બંધાયેલો નથી. ચોકડી મારશે, કારણ કે રાષ્ટ્રપતિને ખબર હોય તો તમે ફરી સરકાર બનાવશો કે નહીં બનાવો ભગવાન જાણે. ઉતર્યું કે ના ઉતર્યું? એટલે આટલું યાદ રાખજો કે જ્યાં સુધી નવી લોકસભા ન બને, નવી મંત્રી પરિષદ ન બને, ત્યાં સુધી જૂની મંત્રી પરિષદ જે સલાહ આપે એના પ્રમાણે રાષ્ટ્રપતિ કામ કરે છે. પણ ફરજિયાત ત્યાં નિયમ આપી દો કે રાષ્ટ્રપતિ એવી સલાહ નહીં સ્વીકારે કે જે પક્ષને ચૂંટણી જીતવામાં મદદરૂપ થઈ જાય. ઉતર્યું કે ના ઉતર્યું? પણ તો આ ધ્યાનમાં રાખવું, એક આ પણ કામગીરી છે. બરાબર. બીજું, વડાપ્રધાન છે ને, તો આટલાનો પોતે જાતે વડો હોય છે. આપણે જાણો છો, નીતિ પંચના વડા કોણ? પેલા શું હતું એના જગ્યાએ?
આયોજન પંચ, હવે એની જગ્યાએ નીતિ આયોગ થયો. નીતિ આયોગના વડા પણ કોણ છે? નીતિ પંચ, નીતિ આયોગના વડાપ્રધાન હોય. પછી બીજો એનડીસી જેને કહેવાય, રાષ્ટ્રીય વિકાસ પરિષદના વડા પોતે હોય. રાષ્ટ્રીય વિકાસ પરિષદના પોતે વડા હોય. બરાબર. આંતરરાજ્ય પરિષદ, મુખ્યમંત્રીઓની બેઠક મળે ને ત્યારે આંતરરાજ્ય પરિષદના વડા પણ પોતે જ હોય છે. રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ મળે તો એના બી વડા પોતે હોય છે. આપણે એક યાદ રાખવું, આ ખાસ એમની કામગીરીમાં આવે છે. ત્રણેય સેનાના આપણી ત્રણ જે દળ છે, પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય કે વાયુ દળ છે, ભૂમિ દળ છે, નૌકા દળ છે, એના વડા કોણ? તો રાષ્ટ્રપતિ. પણ ત્રણેય પાંખના, ત્રણેય સેનાના રાજકીય વડા કે તો પીએમ આવે છે. આપણે ધ્યાન રાખજો. નીતિ પંચના વડા, રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદના વડા, રાષ્ટ્રીય વિકાસ પરિષદના વડા, આંતરરાજ્ય પરિષદના વડા અને ત્રણેય સેનાના રાજકીય વડા અને રાષ્ટ્રીય વસ્તી ગણતરી, રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચના પણ વડા પોતે હોય છે. આપણે ધ્યાન રાખવું, ખાસ એક ઉલ્લેખ કરવો છે. બરાબર. તો એટલા બધાના વડા તો વડાપ્રધાન જાતે જ હોય છે. તો બીજા તો જેમાં બીજી બધી જ કામગીરી જે કરવામાં આવે છે, બીજા એવા કયા હોદ્દા છે કે જેની નિમણૂક કરતા પહેલા રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ લેશે? તો આપણે લખી દેશું એટલે ખાસું કામ પતી જવાયું. હવે પૂર્ણાહુતિના આરાપ કરશો. સત્યનારાયણ ભગવાનની જેમ કથા પૂરી થાય, 5મો અધ્યાય આવે ને, પ્રસાદ બનાવવાનું ચાલુ કરીએ, મહાપ્રસાદ, તો તમે કરી શકો છો. ચાલુ છે ને? બનાવી દો ફટાફટ. વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ જેની નિમણૂક કરે છે, ફરજિયાતપણે વડાપ્રધાનની સલાહ લેવી જ પડે. રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છાથી કોઈ દિવસ ના કરી શકે. તો 76 નંબરની કલમ પ્રમાણે એટર્ની જનરલ, 76 નંબરની કલમમાં જે ઉલ્લેખ કર્યો છે કે ભારતના સર્વોચ્ચ કાયદાકીય વડા એટર્ની જનરલ છે, એની નિમણૂક કરતા પહેલા વડાપ્રધાનની સલાહ રાષ્ટ્રપતિએ લેવી પડે. 148 નંબરની કલમમાં ઉલ્લેખ છે કે ભારતના કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ, એની નિમણૂક કરતા પહેલા પણ રાષ્ટ્રપતિ એમની સલાહ લેવી પડશે. આપણે યાદ રાખજો. બરાબર. 324 નંબરની કલમ છે, ચૂંટણી પંચની નિમણૂક કરતા પહેલા રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ લેવી પડશે. ફરજિયાતપણે સલાહથી જ વડાપ્રધાનની સલાહથી જ આની નિમણૂક થાય. આપણે યાદ રાખવું. 316 યુપીએસસી ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક, ફરજિયાતપણે વડાપ્રધાનની સલાહથી જ થાય. આપણે યાદ રાખવું. બરાબર. 263 નંબરની કલમમાં આવે છે આંતરરાજ્ય જળ પરિષદ, ખબર હે ને? એના વડાની નિમણૂક પણ વડાપ્રધાનની સલાહથી જ થાય, ફરજિયાતપણે. પછી આવે છે 338 અને 338A પ્રમાણે, 338 પ્રમાણે એસસી આયોગની અધ્યક્ષની નિમણૂક પણ વડાપ્રધાનની સલાહથી થાય. એસટી આયોગના અધ્યક્ષની નિમણૂક પણ વડાપ્રધાનની સલાહથી થાય. વડાપ્રધાન સલાહ આપે તો જ રાષ્ટ્રપતિ આટલી નિમણૂક કરી કે બાકી ના કરી કે. આપણે યાદ રાખવું. યુપીએસસી હોય, ચૂંટણી પંચ હોય, કેગ હોય, રાજ્યપાલ રહી ગયા 155 પ્રમાણે, રાજ્યપાલની નિમણૂક કરે તો પેલા રાષ્ટ્રપતિને વડાપ્રધાનની સલાહ લેવી પડે. વડાપ્રધાન કે સલાહનો પ્રયોગ થાય. એક ભાષા પંચ હોય, ભાષા પંચના અધ્યક્ષની નિમણૂક પણ વડાપ્રધાનની સલાહથી જ થાય. આપણે યાદ રાખજો. 344 નંબરની કલમ પ્રમાણે ભાષા પંચ ભાષા પંચની નિમણૂક કરવી હોય તોય રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ લેવી પડે.
વિચાર કરી લો. આટલી બધી નિમણૂક કરતા પહેલા વડાપ્રધાને રાષ્ટ્રપતિની સલાહ લેવી પડે. આટલી બધી નિમણૂક કરતા પહેલા વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે. આપણે યાદ રાખવું. થોડુંક બાકી, ખાલી ઓનલી ફોર મર્ચ મસાલો. ભારતના બંધારણની 88 નંબરની કલમમાં ઉલ્લેખ કરેલો છે મંત્રી પરિષદના મંત્રીઓ અને એટર્ની જનરલ ની વાત આવે છે. છેલ્લો પોઈન્ટ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, ધ્યાન કરજો. તો આપણે એવું કીધું કે આ સંસદમાં જે મંત્રીઓ હોય છે, તો આપણે થોડીક વાર પહેલા હમણાં સમજાવ્યું કે કોઈ પણ વ્યક્તિને મંત્રી બનાવી શકાય, તો સંસદના કોઈ પણ સભ્યને મંત્રી બનાવી શકાય, ભલે ચૂંટાયેલો હોય અથવા ન ચૂંટાયેલો કે નિમાયેલો હોય, તો એ વ્યક્તિને આપણે મંત્રીનો દરજ્જો આપી શકું. બરોબર. હવે પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાયો હતો કે ધારો કે હું એમ કહું લોકસભા અને રાજ્યસભા, વડાપ્રધાન હંમેશા લોકસભાનો જ નેતા હોય? ના, વડાપ્રધાન જે ગૃહનો સભ્ય છે ને એ જ ગૃહનો વડો કહેવાય. આપણે યાદ રાખજો. અત્યારે તો મોદી સાહેબ લોકસભાના વડા કહેવાય. કેમ? કારણ કે પોતે લોકસભાની સીટ ઉપરથી જીતેલા છે. બરાબર. પણ આપણે મનમોહનસિંહની વાત કરો તો મનમોહનસિંહ એ સમય રાજ્યસભાના સભ્ય હતા, તો એ સમય લોકસભાના નેતા ન કહેવાય. વડાપ્રધાન લોકસભાનો સભ્ય હશે તો લોકસભાનો નેતા કહેવાશે, અને જો રાજ્યસભાનો નેતા હોય, રાજ્યસભામાંથી ચૂંટણી જીતેલો છે તો રાજ્યસભાનો નેતા કહેવાશે. અત્યારે મોદી સાહેબ લોકસભાના નેતા છે કારણ કે મોદી સાહેબ લોકસભામાં જીત્યા. રાજ્યસભામાં નેતા કોણ છે? તો જેપી નડ્ડા છે. આ પણ એક યાદ રાખવું. રેડી? તો હવે હું એમ કહું છું કે કોઈ પણ વ્યક્તિને મંત્રી બનાયા, ભલે લોકસભાનો છે કે રાજ્યસભાનો છે, તો હવે આપણે એમ કહો કે જે વ્યક્તિ રાજ્યસભાનો મંત્રી બને એ સંસદની લોકસભાની બેઠકો ભાગ લઈ શકે? આ વસ્તુ વિચારવાની છે. હું એમ કહું છું કે રાજ્યસભામાંથી એક્સ વ્યક્તિ ચૂંટણી જીતેલો છે, લોકસભામાંથી વાય વ્યક્તિ ચૂંટણી જીતેલો છે, તો હવે સંસદની જે બી બેઠક મળે તેમાં બંને સભ્યો ભાગ લઈ શકે? તો ફરજિયાત લઈ શકે. એક્સ અને વાય આ લોકસભામાં આવી શકે, ના રાજ્યસભાની બેઠકો તેમાં ભાગ લઈ શકે. પણ મતદાન કરવાની જરૂર પડે ત્યારે રાજ્યસભાનો જે સભ્ય છે, ભલે મંત્રી છે, તો લોકસભામાં મતદાન ન કરી શકે. આ ખાસ પોઈન્ટ યાદ રાખજો. અને જે વ્યક્તિ લોકસભાનો છે મંત્રી બન્યો છે અને રાજ્યસભાની બેઠકમાં ભાગ લેવા ગયો છે, તો એ રાજ્યસભાની બેઠકમાં મતદાન ન કરી, ખાલી હોંભળી શકે. તો એનો મતલબ એ થયો કે કોઈ પણ મંત્રી જે તે ગૃહનો સભ્ય છે એ જ ગૃહમાં મતદાન કરી શકે. આટલું પણ યાદ રાખજો. બરોબર. એટર્ની જનરલ એક એવો વ્યક્તિ છે કે સંસદની કોઈ પણ બેઠકમાં હાજરી આપી શકે, ભાગ લઈ શકે, પણ આ મતદાન કરી શકતો, આ વોટ ના આપી શકે એટર્ની જનરલ કોઈ દિવસ. આ પણ એક ધ્યાન રાખજો. એટર્ની જનરલને મત આપવાનો અધિકાર નથી. મત એટલે નહીં આપતો, બસ ચોખ્ખું થઈ ગયું. હવે છેલ્લો પોઈન્ટ, પીએમઓ, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, જેને કહેવાય પ્રધાનમંત્રી કાર્યાલય. પ્રધાનમંત્રી ક્યાં બેઠા બેઠા કાર્ય કરે? તો પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેઠા બેઠા જ કાર્ય કરતા હોય પીએમઓ, જેને પ્રધાનમંત્રી ઓફિસ કહેવાય. પ્રધાનમંત્રી કાર્યાલય 1947માં પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ વડાપ્રધાન સચિવાલય હતું. ધ્યાન કરજો ભાઈ, ભલે વડાપ્રધાન કો પ્રધાનમંત્રી કો. 1947માં પ્રધાનમંત્રીની ઓફિસ છે ને વડાપ્રધાન સચિવાલય નામથી ઓળખાતી હતી. પણ એના 30 વર્ષ પછી 1977માં આપણે જાણો છો કે મોરારજી દેસાઈની સરકાર આવી, તો મોરારજી દેસાઈની સરકારે વડાપ્રધાન સચિવાલયનું નામ બદલીને શું રાખી દીધું? પ્રધાનમંત્રી કાર્યાલય. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે પીએમઓ ઓફિસ નામ કોને આપેલું છે? તો મોરારજી દેસાઈએ નામ આપેલું છે, એમણે લાવ્યું છે. પહેલા 1947માં કયા નામથી ઓળખાતી ઓફિસ?
તો વડાપ્રધાન સચિવાલય. બરોબર. 1961 નો જે કાયદો બન્યો હતો, નો સરકારી કાર્ય વિભાજન જે કાયદો બન્યો હતો, એ કાયદાથી આ જે વડાપ્રધાનનું સચિવાલય છે એને સરકારી આવાસ જાહેર કરેલો છે, સરકારી પ્રોપર્ટી છે. આ આપણે ધ્યાન રાખવું. અને સરકારી દરજ્જો પ્રાપ્ત થયેલો છે. 1947 બન્યું. 1977 નામ ચેન્જ. નહીં કોણ બેઠા હોય તો એક મુખ્ય સચિવ હોય. વડાપ્રધાનના મુખ્ય સચિવ અહીં બેસે. વડાપ્રધાન પોતે અહીં આવે, વડાપ્રધાનને સલાહ આપે અને પીએમઓ ઓફિસ જ બધું કાર્ય સંભાળતું હોય. બરાબર. અત્યારે મુખ્ય સચિવ કોણ છે? તો પ્રમોદ કુમાર મિશ્રા છે. તમને પરીક્ષામાં પૂછે કે પીએમઓ ના રાજકીય વડા કોણ, તો પીએમઓ ના રાજકીય વડા કેમ તો વડાપ્રધાન આવે, પણ વહીવટી વડા કેમ તો મુખ્ય સચિવ આવે. હવે ભૂલ ના થાય. પીએમઓ ના વહીવટ કોણ કરે તો મુખ્ય સચિવ કરે. વહીવટી વડા ભાઈ છે, રાજકીય વડા વડાપ્રધાન કહેવાય. ભૂલ ના થઈ જાય. પ્રધાનમંત્રી કાર્યાલયની આખી કામગીરી કોણ સંભાળે તો મુખ્ય સચિવ સંભાળે, જે અત્યારે કોણ છે? પ્રમોદ કુમાર મિશ્રા છે. આ આપણે યાદ રાખશું. બરાબર. પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી કેટલા નાણાં આપવા, કેટલા નાણાંનો હિસાબ કરવો, અથવા પ્રજા સાથે કઈ યોજના સંબોધિત બનાવી, સલાહ સૂચન, તમામ મોટા ભાગની કામગીરી જે કહેવાય ને એ પીએમઓ દ્વારા થાય છે. એકલો વડાપ્રધાન નથી કરતો. એમાં એક મુખ્ય સચિવ હોય, બીજા 2-3 સલાહ આપવા માટે સચિવ હોય, 8-10 બીજા મંત્રીઓ હોય. આ બધા ભેગા થઈને પીએમઓ ઓફિસમાં. એનો મતલબ કે પરીક્ષામાં પૂછાય કે વડાપ્રધાન માટે થિંક ટેન્કનું કામ કોણ કરે તો પીએમઓ કરે છે. આને ઉપમા આપેલી છે થિંક ટેન્ક. પ્રજાને અને વડાપ્રધાનને, પ્રજાને સરકારને જોડતી કડી કોણ તોય પીએમઓ આવે. પ્રજાને અને સરકારને જોડતી કડી કોણ, પ્રજાના અવાજને વાચા કોણ આપે તોય પીએમઓ આપે. અને સરકાર જે યોજના બનાવે પ્રજા સમક્ષ જાહેર કોણ કરે તોય પીએમઓ કરે છે. આ પણ યાદ રાખજો. એટલે થિંક ટેન્ક કહેવાય છે, થિંક ટેન્ક. છેલ્લો પોઈન્ટ, મંત્રીમંડળ સચિવાલય આવે છે. મંત્રીમંડળ સચિવાલય છેલ્લા પોઈન્ટ તરફ જઈ રહ્યા છો આપણે. પહેલા આનું નામ કારોબારી પરિષદ હતું. આનું સર્જન કરનાર વ્યક્તિ 1861 આપણે જાણો છો પોર્ટફોલિયો વ્યવસ્થા જેને લાવી હતી, લોર્ડ કેનિંગ હતો. કારોબારી પરિષદ જે નામ હતું એ બદલાઈને મંત્રીમંડળ સચિવાલય થયું છે. પહેલા આ કામ કારોબારી પરિષદ કરતું. તો આ કોણે લાવ્યું હતું? તો કેનિંગ દ્વારા લાવવામાં આવ્યું. 1861 પોર્ટફોલિયો વ્યવસ્થા અંતર્ગત આવી. તો કારોબારી પરિષદનું મુખ્ય કામ શું રહેતું? તો વાઇસરોયને સલાહ આપવાનું કાર્ય રહેતું. કે સલાહ કોણ આપશે? તો કારોબારી પરિષદ રહેતું. જે પહેલા કારોબારી પરિષદના નામથી ઓળખાતું. 1861 ની સ્થાપના થયેલી. 1861 એમ તો સ્થાપના પહેલા થઈ હતી, પણ 1861 કેનિંગે એને કાયદાનું સ્વરૂપ આપ્યું હતું. પણ ભારતમાં ક્યારથી આવ્યું? તો આપણે જાણો છો 1946 અંતરિમ સરકારની રચના થઈ હતી. અંતરિમ સરકાર વખતે આપણે આ શબ્દનો પ્રયોગ કર્યો. તો એનો વડો કોણ, ત્યાં કોણ બેસે? તો પીએમ ના જે મુખ્ય સલાહકારો ત્યાં બેસે, જેને મંત્રીમંડળ સચિવ કહેવાય. જેને મંત્રીમંડળના સચિવ. અત્યારે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે વડાપ્રધાનના મંત્રીમંડળના સચિવ કોણ છે, સલાહ આપવાનું કામગીરી કોણ, તો આનું મુખ્ય કામગીરી સલાહ આપવાનું છે. આ સલાહ આપે, ઢગલા બંધ. તો અત્યારે આ વડા સચિવ રાજીવ ગોબા છે. આપણે ધ્યાન રાખવું. રેડી? તો વડાપ્રધાન તો લોકસભા જેટલી બની એટલા વડાપ્રધાન ભારતમાં બન્યા છે.
તમામ એક કેન્દ્રીય સચિવાલય પણ આવે એ આખી નિમણૂક 78 નંબરની કલમ જે છે 78 નંબરની કલમ ખાલી યાદ રાખજો કે રાષ્ટ્રપતિ આખા મંત્રીમંડળની મંત્રી પરિષદની જે કામગીરી કરે છે તો આ તમામ કામગીરીની જવાબદારી રાષ્ટ્રપતિને આપવાની જવાબદારી વડાપ્રધાનની છે. આ એક યાદ રાખજો. મંત્રી પરિષદના તમામ વહીવટી કાર્યો જાણ રાષ્ટ્રપતિને કરવી પડે છે. વડાપ્રધાન જેટલા બી વહીવટી કાર્યો કરે છે, જે કાર્યકારી કાર્યો કરે છે, એ બધાની જાણ રાષ્ટ્રપતિને કરવી જ પડશે. નાની જવાબદારી ફરજિયાતપણે વડાપ્રધાનની છે. અને જો વડાપ્રધાન જાણ નહીં કરે તો ચોખ્ખું લખ્યું છે કે રાષ્ટ્રપતિ ધમકાઈ શકે છે. ચોખ્ખું લખેલું છે કે એને ફરજિયાત કહીએ કે ભાઈ તમે કેમ આ બાબતની મને જાણ ના કરી. તો આનો મતલબ થઈ ગયું અહીં 78A 78B 78C આપેલા છે, પણ આજે આપણે પેટા કલમનો ઉપયોગ નથી જ કર્યો. આગળની કલમો ખૂબ સમજાવી હતી કારણ કે મિક્સ થઈ જાય તમારે એટલા માટે. સિમ્પલ જે કામગીરી આપેલી છે બધી આપણે સમજાય છે કે વડાપ્રધાન જે બી કામ કરે એ બધાની જવાબદારી આપવી પડે. આપણે પહેલા સ્ટાર્ટ કર્યું હતું સ્ટાર્ટિંગથી કેમ વડાપ્રધાનનું પદ ચર્ચામાં આવ્યું તો આપણે જાણી શકો છો કે ભારત રત્ન એવોર્ડ આ વખતે 2 વડાપ્રધાનને આપવામાં આવ્યું. ત્યારથી આપણે વાત કરી કયા વડાપ્રધાને લોકસભાને સંબોધન ના કર્યું, કયા વડાપ્રધાને ધ્વજ ના ફરકાયો, એ બધી વાતો કરી. અને છેલ્લે એટલું જ કહીશ કે સૌથી લાંબા સમય સુધી કયા વડાપ્રધાન રહ્યા તો જવાહરલાલ નહેરુ 17 વર્ષ સુધી રાજ કર્યું. આપણે યાદ રાખવું. સૌથી ઓછા સમય માટે અટલ બિહારી વાજપેયી. 6 મુખ્યમંત્રી એવા હતા કે જે ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં મુખ્યમંત્રીના પદ ઉપર રહ્યા અને પછી વડાપ્રધાન બન્યા. નાયબ વડાપ્રધાનનું પદ ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ જોવા મળતું નથી. ખાલી એક રાજકીય હોદ્દો છે કે કોઈ વ્યક્તિને વધારે માન આપવું હોય અને એના જેટલું જ પ્રધાનમંત્રી જેટલું વેલ્યુ ધરાવતું હોય તો નાયબ વડાપ્રધાન બનાવી શકાય. ભારતમાં સૌથી પહેલા નાયબ વડાપ્રધાન સરદાર પટેલ હતા અને સૌથી છેલ્લે જે બન્યા લાલકૃષ્ણ અડવાણી હતા. એના પછી કોઈ નાયબ વડાપ્રધાનનો પદ આપણે લાયો નથી. ખાલી રાજકીય હોદ્દો છે, બંધારણમાં કોઈ જોગવાઈ નથી. આ પર ધ્યાન રાખવું. આજ દિન સુધી ભારતમાં 7 વ્યક્તિઓ નાયબ વડાપ્રધાનનું પદ ભોગવી ચૂક્યા છે. એક વ્યક્તિ 2 વખત દેવીલાલ જે છે એ 2 વખત નાયબ વડાપ્રધાન બન્યા, એટલે 8 આમ કહી શકાય, પણ 7 વ્યક્તિઓએ ભારતના નાયબ વડાપ્રધાનની ભૂમિકા ભજવી છે. આ પણ એક યાદ રાખવું. કોણે વડાપ્રધાન માટે કયા શબ્દોનો પ્રયોગ કર્યો એની પણ આપણે ભલામણ કરી. વડાપ્રધાનનો કેવો પદ છે, વડાપ્રધાનની કેટલી તાકાત છે, કેટલી શક્તિઓ છે, આ તમામે તમામ વહીવટી શક્તિઓ, વાસ્તવિક શક્તિઓ બધી જ આપણે એક જ વિડીયોની અંદર સરળ ભાષામાં, થોડુંક તમને બોરિંગ લાગ્યું છે, લાંબુ ખેંચાયું એટલે, તો આટલી સ્પીડ રાખી છે, ગતિ રાખી, તોય તમે ના સાંભળી શક્યા, ના લખી શક્યા તો લિંકમાંથી લખી દેવું, ચિંતા ના કરવી. બરાબર. અમે અમારી પૂરી કોશિશ કરી છે કે કોઈ એક ચોપડીમાં આટલી બધી માહિતી ક્યાંય જોવા મળતી નથી. આપણે ધ્યાન રાખવું. હવે છેલ્લો પોઈન્ટ એ યાદ રાખજો, વડાપ્રધાન ભારત રત્નના કારણે ચર્ચામાં આવ્યા તો આજ દિન સુધી 2 વડાપ્રધાન એવા હતા કે જેમણે પોતે જાતે જ ભારત રત્ન એવોર્ડ પોતે પોતાને આપેલો છે. કારણ કે આપણે શું બોલો છો કે ભાઈ આપણે પહેલા જ બોલ્યા કે ભારતમાં સર્વોચ્ચ એવોર્ડ વડાપ્રધાન જે હોય છે ભારત રત્ન છે, પદ્મ વિભૂષણ છે, પદ્મભૂષણ છે, પદ્મશ્રી છે, આ બધા એવોર્ડ જે છે આ સર્વોચ્ચ કક્ષાના એવોર્ડ કહેવાય. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, આ ઉતરતો ક્રમ છે, ધ્યાન રાખજો. પદ્મભૂષણ અને પદ્મશ્રી, આ 4 એવોર્ડ કોને આપવા એની ભલામણ વડાપ્રધાન કરે છે. તો આપણે જાણી શકો છો જવાહરલાલ નહેરુ પહેલા વડાપ્રધાન હતા કે જે 1947 થી 1964 સુધી પદ ઉપર રહ્યા. તો એમણે પોતે જ પોતાને 1955માં જાહેર કર્યું કે જવાહરલાલ નહેરુને પોતાને ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ. બરાબર, એ આપણે જાણી શકો છો. પછી ઇન્દિરા ગાંધી જ્યારે પોતે વડાપ્રધાન બન્યા 1966માં,
77 સુધી રહ્યા તો એમણે પોતે 1971માં જાહેર કર્યું કે ઇન્દિરા ગાંધીની ભૂમિકા જોરદાર છે એટલે એને પોતાને ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ. તો ભારતના 2 વડાપ્રધાન એવા કે જેમણે પોતે હતા ત્યારે ભારત રત્ન એવોર્ડ પોતાને જાહેર કરેલો છે. બરાબર, બાપ અને દીકરી આપણે યાદ રાખવું. બીજા કોઈ વડાપ્રધાને એવી કામગીરી કરી નથી, આ આપણે ધ્યાનમાં રાખવું. અને 2 વખત કાર્યકારી વડાપ્રધાન તરીકે ભૂમિકા ભજવનાર કોણ? તો ગુલજારીલાલ નંદા છે. આ પણ એક યાદ રાખવું. તો આ તમામે તમામ માહિતી વડાપ્રધાનને લગતી પરીક્ષામાં પૂછી શકાય એવી રજૂ કરી છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો.